આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને રોટરી ક્લબ ઓફ સુરત વેસ્ટ અને શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચ સુરતના ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરતા અત્યંત આનંદ થાય છે. તમે સૌ જાણો છો તેમ ચેમ્બર ઓફ કોમર્સની ભૂમિકા ખૂબ અગત્યની આ શહેરમાં રહેલી છે. માત્ર ધંધા અને ઉદ્યોગનો વિકાસ નહીં, પરંતુ આવનારા વર્ષોના ધંધાના ઉદ્યોગપતિઓ જે તમે સૌ છો એ પણ ખૂબ સારી રીતે જીવનની અંદર આગળ વધે એ માટેના પ્રયત્નો અમારે કરવાના હોય એ અમારી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે સામાજિક ઉત્તરદાયિત્વનો ભાગ છે તેમ કહી શકાય. અને એમાં સોનામાં સુગંધ ભળી હોય તેમ આંતરરાષ્ટ્રીય સંસ્થા રોટરી વેસ્ટ આજે અમારા કાર્યક્રમમાં જોડાય છે અને સાથે આ શહેરની અંદર જે મૂળ સુરતીઓ કહી શકાય તેવા મોઢ વણિક સંસ્થાના પ્રમુખશ્રી અને તેમના મિત્રો પણ ઉપસ્થિત છે. એટલે આ ત્રણેય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં આપ સૌનું વધુ એક વખત સ્વાગત કરીને સ્વાગત પ્રવચન કરવા માટે ચેમ્બરના પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાડાને વિનંતી કરું છું. વિજયભાઈ, આપ પધારો. ગુડ આફ્ટરનૂન. હમણાં વિવિધ પ્રોગ્રામોમાં જવાનું, ઓરો યુનિવર્સિટીમાં જવાનું થયું, ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં જવાનું થયું અને વિવિધ આવા કાર્યક્રમોમાં અવારનવાર જવાનું થાય છે. પરંતુ આજે આવનારા ભવિષ્ય, ભારતના ભવિષ્યના જે ઉજ્જવળ કારકિર્દી ધરાવતા લોકો છે તેની સામે આજે બોલવાનો એક મોકો મળ્યો છે. અને આજના આ જે કાર્યક્રમ છે કે કેરિયર ગાઈડન્સ મહોત્સવ, અમે સતત 3 વર્ષથી કરતા આવ્યા છીએ કેરિયર ગાઈડન્સ મહોત્સવ. અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, રોટરી ક્લબ ઓફ સુરત અને સુરતી મોઢ વણિક સમસ્ત પંચના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કેરિયર ગાઈડન્સ મહોત્સવમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજના સેમિનારનો હેતુ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સાચા નિર્ણય લેવો અને એના માર્ગદર્શન મેળવવા બાબતનું છે. પહેલાં એવું હતું કે પેરેન્ટ્સ આપના કે ફાધર મધર કહે કે તારે એન્જિનિયર જ બનવાનું છે, તારે ડૉક્ટર જ બનવાનું છે, તારે બિઝનેસમેન જ બનવાનું છે, તારે પાયલોટ જ બનવાનું છે. એવું પહેલાં ચાલતું હતું. પહેલાં એટલે કે અમે જ્યારે ભણતા હતા ત્યારે મને કહેવામાં આવ્યું કે હવે આપણે બહુ ઠીક છે, બીકોમ થયા બહુ થઈ ગયું, આ ધંધામાં આવી જાઓ. ત્યારે એવો ટ્રેન્ડ હતો કે ભાઈ ધંધો કરતો હોય ને બિઝનેસમેન હોય તેની વધારે વેલ્યુ હતું. આજે ગ્રેજ્યુએટની કોઈ વેલ્યુ નથી, પોસ્ટ ગ્રેજ્યુએટની. તેના પછી તમે કંઈક કરો આગળ એચિવમેન્ટ, તો એની વેલ્યુ છે. અને આજનો સ્ટુડન્ટ, આજનો વિદ્યાર્થી, આજનો છોકરો એવો એક ટ્રેન્ડ ચાલે છે કે ફાધર મધરની ઈચ્છા હોય કે ભાઈ આ MBBSમાં જઈને આગળ PG કરે અને કોઈક ફેકલ્ટીમાં હોશિયાર થાય, પરંતુ એનું મગજ બીજે ચાલતું હોય છે કે ના મારે તો એન્જિનિયર જ બનવું છે, કે મારે ભાઈ NIFTમાં જ જવું છે. હું મારા જ ઘરનો દાખલો તમને આપું. અમારા ભાઈ વેલ એસ્ટાબ્લિશમેન્ટ બિઝનેસ છે. હવે મારા જ ભાઈનો દીકરો, અમારો જોઈન્ટ બિઝનેસ છે ને, મારા જ ભાઈનો દીકરો અમારા બિઝનેસમાંથી એકદમ આઉટ ઓફ બિઝનેસ NIFTમાં ચેન્નાઈ ભણવા ગયો. એના 92% આવ્યા 12માં. તે છતાં વેલ એસ્ટાબ્લિશમેન્ટ બિઝનેસ, અમારો એન્વાયરમેન્ટ ઓડિટિંગ લાયસન્સની ને GPCB બોર્ડની સાથે કનેક્ટિંગ અમારો બિઝનેસ છે. એમાં નહીં, મારો ભાઈ ડબલ ગ્રેજ્યુએટ ગોલ્ડ મેડાલિસ્ટ અને MTech થયો છે પવઈથી. એના બિઝનેસમાં હવે એ તામ ચાલ્યો ગયો, તો એના પછી એને કેટલો સમજાય કે ભાઈ આ તું નથી તો પછી આ કોણ સાચવવાનું છે. પણ બસ અલગ ટ્રેન્ડ. એટલે આજના છોકરાઓ પર એવો કોઈ ફોર્સ કરી શકાતો નથી કે નહીં તું આમ જ જા. એકવાર ફોર્સનો માર્યો એ તમારી મરજીથી, એ તમારા મરજીની ફેકલ્ટીમાં બી ચાલી જશે તો એને તમને પાકું કે વ્યવસ્થિત એ રિઝલ્ટ નહીં આપી શકે. માટે એને એની મરજીથી ને આ જે ગાઈડન્સ અહીંયા મેળવે છે ને એ ગાઈડન્સથી એ જો પ્રોપર ગાઈડલાઈન પર જતો હોય છોકરો, તેને એની ગાઈડલાઈનથી જવા દેવો જોઈએ. કારણ કે તો જ એ તમને સારું રિઝલ્ટ આપી શકશે ને એ ભવિષ્યમાં કંઈક કરી શકશે. આજે અમેરિકા આટલું મોટું ચાલે છે, બ્રેન ઇન્ડિયાનું ચાલે છે. એમાં 90% છોકરા, આજે 80% છોકરા ઇન્ડિયાના છે. આજે મારો ભત્રીજો છે તે આજે એપલ કંપનીમાં 5 વર્ષથી નોકરી કરે છે અમેરિકામાં. એટલે એને એની રીતે જ ચાલવા દેવાનો. હવે એને અમે કીધું કે ના તું આ કર કે BBA કર કે MBA કર ને અમારી સાથે બિઝનેસમાં આવ, તો આજે એ કેટેગરીમાં નહીં હતી એ. એટલે માટે કરીને છોકરાઓને પોતાના પર છોડી દેવા, આવા ગાઈડન્સોથી એમની મરજીથી
એમને પ્રોત્સાહન આપીને એ જે ફેકલ્ટીમાં જવા માંગતા હોય એ ફેકલ્ટીમાં એમને એનું ગાઈડન્સ ક્યાંથી મળે છે સારું ને એ કેવી રીતે ફેકલ્ટીમાં આગળ વધે છે ને એના માટે આપણે શું કરી શકીએ છીએ તે બાબતે દરેક પેરેન્ટ્સે પણ વિચારવાની જરૂર છે. અબ્દુલ કલામ સાહેબનું સમગ્ર જીવન શિક્ષણ અને દેશને સમર્પિત હતું. એવું નથી કે ફર્સ્ટ બેન્ચ પર બેસવાથી તમે સારા સ્ટુડન્ટ ગણો છો, લાસ્ટ બેન્ચ પર બેસો ને તો પણ તમે સારા સ્ટુડન્ટ બની શકો છો. આજે અમે લોકો ગુજરાતી સ્કૂલમાં જ ભણ્યા તો 5 નંબરની સ્કૂલમાં ભણીને 43 નંબરની સ્કૂલમાં જ ભણતા હતા. નિખિલભાઈ પણ અમારી સાથે મિડલ સ્કૂલમાં જ ભણતા હતા. અને આજે હું જે કહું છું, મારો ભાઈ એમટેક થયો તે બી ગુજરાતી મીડિયમમાં ભણીને ગોલ્ડ મેડાલિસ્ટ થયો ભાઈ DDIમાંથી ને પવઈથી એમટેક થયો. એટલે એવું કંઈ માનવાની જરૂર જ નથી કે ઇંગ્લિશ મીડિયમના છોકરા જ બહુ હોશિયાર હોય ને ગુજરાતી મીડિયમના છોકરામાં અક્કલ ના હોય. એટલે આપણે એના પર કમાન્ડ હોવો જોઈએ. ઇંગ્લિશ જરૂરી છે, જરૂરી નથી એવું નથી, જરૂરી છે. પણ જે ક્રેઝ છે તમારા પગ નહીં પહોંચતા હોય તે છતાં પણ છોકરાને MBBSમાં મોકલવો અને MBBSમાં કેટલો ખર્ચો થાય છે. મારી તાની એક દીકરી MBBSમાં જ છે અને ફેશન થઈ ગઈ છે કે ભાઈ MBBS થયા પછી મનગમતી ફેકલ્ટી નહીં પડે તો શું લીધું, ડ્રોપ એક ફેશન છે. ડ્રોપનો શબ્દ જ એક એવો છે કે ડ્રોપ લીધો એટલે ઇજ્જત વધી જાય કે હા એ ડ્રોપ લીધો ભાઈ તો આવતા વર્ષે આ ફેકલ્ટીમાં જવાની છે. પણ ત્યારે ચૂઝ કરીને સારી ફેકલ્ટીમાં જઈ શકતી હોય તો એને એના માટે દબાણ કરી શકાય કે તો આ નહીં તો આ ફેકલ્ટીમાં જાઓ. માટે છોકરાઓને પોતાની મરજીથી પોતાની મનપસંદ ફેકલ્ટીમાં જવા દેવું જોઈએ ને એના માટે આ કેરિયર ગાઈડન્સનો પ્રોગ્રામ અમે આયોજન કર્યો છે. અને આ કેરિયર ગાઈડન્સ પ્રોગ્રામમાં આપ જેટલું ગ્રહણ કરી શકો જેટલું સારી રીતે 3 દિવસ ચાલવાનો છે આ પ્રોગ્રામ. આજે કાલે ને પરમ દિવસે 10th પછી શું 12th પછી શું એવા 3 દિવસનો પ્રોગ્રામ છે. માટે એમાં આપ સર્વને હાજરી આપવા વિનંતી. આપના જે પણ કોઈ પ્રશ્ન હોય તે પ્રશ્ન આપ ખુલ્લા દિલેથી અહીંયા પૂછી શકો છો અમારા વક્તાને અને તમને એનો સંતોષકારક જવાબ મળશે. ફરીથી હું આ સેમિનારમાં આપ સૌનું હૃદયથી આવકારું છું અને આમંત્રું છું. વેલકમ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. ભારત માતા કી જય. થેન્ક યુ વેરી મચ મિસ્ટર પ્રેસિડેન્ટ. કાર્યક્રમમાં આગળ વધીએ અને આજના વક્તાનો આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ. પરંતુ જયેશભાઈ કોણ છે, એનું વ્યક્તિત્વ શું છે, એની કારકિર્દી શું છે, જાણવાનો ચોક્કસ આપણે પ્રયાસ કરીશું. જયેશભાઈ અત્યારે લોકસત્તા જનસત્તા નામનું એક ખૂબ પ્રસિદ્ધ અખબાર છે એના તેઓ પત્રકાર છે. ખૂબ સારું લખે છે, ખૂબ તેજ લખે છે. કોઈને પણ ઊભા કરી દેવા હોય એટલું ધારદાર પત્રકારિત્વ, નક્ષિક પત્રકારિત્વ તેઓ કરે છે. અને તેની સાથે સાથે શિક્ષણ સર્વદા નામનું એક પોતાનું મેગેઝિન પણ ચલાવે છે જેમાં તેઓ માત્ર શિક્ષણની વાતો લખે છે. અનેક વિષયો પર અલગ અલગ વસ્તુ લખી શકાય પરંતુ શિક્ષણ પર લખવું એ બહુ અઘરું કામ હોય છે. પરંતુ એ અઘરું કામ જયેશભાઈ હંમેશા સરળ બનાવતા હોય છે. એટલે આ ક્ષેત્રમાં કેટલાય લાંબા વર્ષોથી તેઓ પોતાનું પ્રભુત્વ ધરાવે છે અને તેઓ આજે અમને વક્તા તરીકે પ્રાપ્ત થયા છે તેનો અમને આનંદ છે. પત્રકાર હોવું એ બહુ મોટી વાત છે. માત્ર ટેબલ પર સ્ટોરી નહીં, ઘટના બને ત્યારે ત્યાં ધસી જવું અને ધસી જવામાંથી સત્ય બહાર લાવવું. જે રીતે હમણાં છેલ્લી આગ લાગી શિવશક્તિ માર્કેટમાં, તો એ માર્કેટમાં આગની સાથે સાથે રિપોર્ટિંગ કરવું અને ક્યાંક જોખમ લેવું પડે તો લઈ શકવાની માનસિકતા પત્રકારો ધરાવતા હોય છે. અને ત્યારે તેઓ એવું નથી વિચારતા. જયેશભાઈ એ પત્રકારિત્વના પાયાના માણસોમાંના એક છે કે જેઓ આ રીતે ધસી જાય છે અને તેમાંથી સત્ય બહાર લાવવાનો પ્રયત્ન કરે છે. તો આવા જાબાઝ પત્રકાર આજે અમને પ્રાપ્ત થયા છે તેનો અમને આનંદ છે. અમે સૌ સાથે મળીને તેમનું સ્વાગત કરીશું. મિત્રો આપણે જયેશભાઈ આમ તો અમારા મિત્ર છે અને નિખિલભાઈ બી પત્રકારત્વમાંથી આવ્યા છે, એ પણ અમારા મિત્ર છે. અને કહે છે ને ધસી જવું, તે નિખિલભાઈનો હું તમને એક ઇન્સિડન્ટ કહું કે
હસમુખભાઈ પટેલ જ્યારે અહીંયા હતા એન્ટી કરપ્શન બ્યુરોમાં નશાબંધી ખાતામાં, ત્યારે 1 કરોડની ડ્રગ્સ પકડવામાં એ ત્યારે એકલા અંદર ધસી ગયા હતા, જાનના જોખમે ને જીવના જોખમે. એ અને હસમુખભાઈ પટેલ 2 જણ અંદર ધસી ગયા હતા જીવના જોખમે. ચાલની આગળ આવી જાય. અને જાનના જોખમે એ જે અંદર ધસી ગયા હતા. મેં તમને દાખલો આપ્યો ને મારા ઘરનો, તેવું એક બીજા મારા ઘરના જ આવ્યા છે. એ બેન અમને એસએસસીની જ પરીક્ષા, મારી ગ્રાન્ડ ડોટર છે ને એસએસસીની જ પરીક્ષા આપીને આ કેરિયર ગાઈડન્સનું જ આ જાણવા માટે આવ્યા છે. એટલે છોકરાઓને પોતાની મરજી પર, પોતાની ઈચ્છા મુજબ કેવી રીતે આગળ વધવું, તો મારું બી એને એવું જ હોય છે કે કેવી રીતે તારી ઈચ્છા, તારી શેમાં ઈચ્છા છે અને તારે શેમાં આગળ વધવું છે. એમનો પરિચય તમે આપી દો. દેવેન્દ્રભાઈ શાસ્ત્રી સાહેબ જેઓ અત્યારે રોટરી ક્લબ ઓફ સુરત વેસ્ટના પ્રમુખ છે. દેવેન્દ્રભાઈ, રોટરી એટલે ખૂબ એક કહી શકાય અસામાન્ય પ્રકારની સામાજિક સંસ્થા છે. સમગ્ર વિશ્વમાંથી પોલિયો નાબૂદીનું જે સૌથી મોટું કામ કર્યું હોય તો તે રોટરી ઇન્ટરનેશનલનું છે. અને તેની એક શાખા એટલે રોટરી ક્લબ ઓફ પહેલાં ઉધના અને હવે રોટરી ક્લબ ઓફ સુરત વેસ્ટના પ્રમુખ તરીકે દેવેન્દ્રભાઈ ફરજ બજાવી ચૂક્યા છે. અમારું એક ડિસ્ટ્રિક્ટ છે 3060, એમાં 105 ક્લબો આવેલી છે. આ 105 ક્લબોના 5000થી વધુ સભ્યોને એક જ દિશામાં કામ કરવા માટે પ્રેરિત એવું આખું ડિસ્ટ્રિક્ટના ભૂતપૂર્વ ગવર્નર તરીકે 1982-83માં તેઓએ પોતાની સેવા આપી છે. એટલે વિચારી જો કે 1982-83ની અંદર એ વ્યક્તિએ આટલી નેતૃત્વ આપ્યું હોય કે 2025માં પણ આજે આટલા જ સક્રિય છે, તેનો અમને આનંદ છે. અને બીજી 2 વિશિષ્ટ વાતો એમના માટે. એમના પિતાશ્રી વૈકુંઠભાઈ શાસ્ત્રી પણ ભૂતપૂર્વ ગવર્નર હતા અને આપણા સુરત મહાનગરપાલિકાના મેયર પણ થઈ ચૂક્યા છે. અને એનાથી પણ સૌથી અગત્યનું, આ ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના જે પહેલા 18થી 20 મિત્રોએ કરી હતી, એમાં પહેલાના જે 4 મિત્રો અને એના સ્થાપક પ્રમુખ એમના દાદા થાય. એટલે આટલો વૈભવ શાસ્ત્રી પરિવારનો છે. આજે દેવેન્દ્રભાઈ અમારી સાથે મંચ પર ઉપસ્થિત છે. અને અને એક એમના જેમણે ચેમ્બર ઓફ કોમર્સ સ્થાપેલી હતી તેઓ પણ ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટરીના હતા. એટલે કેટલું સમર્પિત પરિવાર આપણને પ્રાપ્ત થતો છે. દેવેન્દ્રભાઈ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. અને સાથે શ્રી ધર્મેશભાઈ તમાકુવાલા પણ ઉપસ્થિત છે. ધર્મેશભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, મોઢ વણિક પંચના તેઓ પ્રમુખ છે. તમે પાલની અંદર મોઢ વણિક વાડી જોઈ હશે. આ ત્રિમજલીય ઇમારતની અંદર જે વૈભવ છે એ વૈભવની પાછળ કેટલાક સફળતાના પાયાના શિલ્પીઓમાંના એક એટલે ધર્મેશભાઈ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં પણ સંકળાયેલા છે, ચેમ્બર ઓફ કોમર્સમાં પણ સંકળાયેલા છે. આમ આ બધા મિત્રો આજે અહીં ઉપસ્થિત છે. વિજયભાઈનો પણ પરિચય આપી દો. વિજયભાઈ ઇઝ અ ટેક્સટાઇલ ટાઇકૂન. એ ખૂબ મોટું હાઉસ એ ધરાવે છે ટેક્સટાઇલનું, અને આ ક્ષેત્રની અંદર વર્ષોથી તેઓ જાણીતા છે. ખૂબ નાના પાયે શરૂઆત કરેલી હતી, પરંતુ એ વખતે કાપડના બિઝનેસમાં જવાનો ટ્રેન્ડ ઓછો હતો. તેઓએ પ્રવેશ કર્યો, પછી એમને લાગ્યું કે કદાચ હું સફળ નહીં પણ થઈ શકું. પરંતુ એમના પિતાશ્રીએ કહ્યું કે 1000 દિવસ કોઈ પણ ધંધામાં સફળતા માટે રાહ જોવી પડે. એમણે એ અપનાવ્યું અને એમાંથી એમની સફળતાની સીડીની શરૂઆત થઈ. એમના દીકરાએ પણ ટેક્સટાઇલના ધંધાની અંદર ક્યાંક નવું કરવાનો પ્રયોગ કર્યો હશે, પણ કંઈક પહેલી પ્રારંભિક સફળતા નહીં પ્રાપ્ત થઈ. એટલે અકળાઈને એમના પિતાશ્રીને એટલે વિજયભાઈને કીધું કે આપણને નથી ભાવતું. ત્યારે વિજયભાઈ એ જ ઉપદેશ જે એમના પપ્પાએ એમને આપેલો હતો એના દીકરાને આપ્યો કે તો બીજા ચિંતા નહીં કર, 1000 દિવસ રાહ જો એન્ડ યુ વિલ અચીવ ધ સક્સેસ. અને ખરેખર એમને બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ચેમ્બરમાં ખૂબ નાના પાયે મેમ્બર પછી અનેક કમિટીઓના ચેરમેન, ત્યારબાદ ગ્રુપ ચેરમેન. અમે જે એક્ઝિબિશન્સ કરીએ છીએ, એક્ઝિબિશન્સોની અંદર એમની પાયાની ભૂમિકા રહી. છેલ્લે તેઓ માનદ મંત્રી પણ રહ્યા, ઉપપ્રમુખ પણ રહ્યા, અને આ વર્ષે તેઓ પ્રમુખ પદે અહીંયા આપણને પ્રાપ્ત થયા છે. ખૂબ સચોટ રજૂઆત કરવા માટે તેઓ જાણીતા છે. ગઈકાલે અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે લગભગ 2.5 કલાકની મેરેથોન મિટિંગ કરીને આવ્યા છે. આખા રાજ્યની 30 ચેમ્બર અથવા તો 30 ચેમ્બર અને એસોસિએશન હતા, પણ કદાચ સૌથી વધુ પ્રશ્નો દક્ષિણ ગુજરાતને સતાવતા હોય 20થી વધુ પ્રશ્નોની અસરકારક અને ધારદાર રજૂઆત વિજયભાઈએ કરી છે. વિજયભાઈ માટે જોરદાર તારીફ. આ પ્રોગ્રામ શું છે તેની માહિતી આપવા માટે સીએ ધર્મેશ તમાકુવાળાને વિનંતી કરું છું. Good afternoon all. Yes, good afternoon. સૌ પહેલાં તો મંચસ્થ મહાનુભાવ શ્રી તમામનો
હું હાર્દિક અભિવાદન કરું છું કે અમને મોડવેનિક સમાજને પણ આ કાર્યક્રમ સાથે જોડીએ, એટલે અમે તેઓના ઋણી છે. ખરેખર આપણે આજે એક એવા મહત્વપૂર્ણ પડાવ પર આવેલા છે કે તમારા દીકરા દીકરી જીવનનું એક પહેલું મહત્વનું ડિસિઝન લેવા તરફ જઈ રહ્યા છે. અત્યાર સુધી તમે પણ એમના પર એમની દિશામાં વહેવા દીધા હશે. નો ડાઉટ તમે તમારા સપનાઓનો બોજ થોડો મહદ અંશે તો ઓલરેડી નાખ્યો જ હશે, છતાં તમારા છોકરા ફ્રી બર્ડ તરીકે અત્યાર સુધી ફર્યા હશે. પણ હા, આ એક સમય થઈ ગયો છે કે જ્યાં છોકરાઓએ SSCની એક્ઝામ્સ આપી, તે લોકોને માટે દિશા સૂચનને કઈ રીતે સમયની સાથે સમયની માંગ મુજબ આગળ લઈ જવા, એના માટે આપણા માટે ખાસ આજનો દિવસનો અને આજનો આ સેમિનાર ખૂબ જ મહત્ત્વનો બનશે. આપણે આ ડિસિઝન મેકિંગ એ તમારા તમામ માટે ખરેખર એક શરૂઆત જેવું કહી શકાય. છોકરાઓને કહું તો જીવનમાં હજી અનેક પડકારો અને તકો આવવાની બાકી છે, અને આ સમય તમારા સપનાને પાંખો આપવાની, તમારી ક્ષમતાને ઓળખવાનું અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા તરફ એક નાનું પગલું છે. પણ એ પગલું એવું ચીંધજો કે તમે એની પગદંડી જે પિતા, માતા, શિક્ષણ એમ જ પરિવારજનો જે તમને દિશા સૂચન તરફ લઈ જાય છે, તો શક્ય હોય તો એ તમારા ચોઈસની સાથે આગળ વધતી હોય તો તેની સાથે ને સાથે આગળ વધે ને એ પગદંડીને તમે જો સારી રીતે સર કરશો તો એક જે એચીવ કરવાનું જિંદગીમાં તે તમને તરત ખરેખર મળશે. જિંદગીમાં ઘણા બધા પડકારો આવશે. કેટલાક પડકારો એવા છે, અત્યારે જ તમે 10માની એક્ઝામ અપાવી. અમારા 3 સેમિનાર્સ છે. આજે 10મા ધોરણ પછી શું, આવતીકાલે 12th કોમર્સ પછી શું, ને પરમ દિવસે સોમવારે 12th સાયન્સ પછી શું, કારણ કે વચ્ચે ગુજસેટની એક્ઝામ્સ આવી ગઈ. અત્યારે કેટલાક પડકારો તમારી સામે પણ એવા આવી ગયા છે. 10મા ધોરણના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કહીએ તો કે હવે સૌથી પહેલું કે કયો પ્રવાહ નક્કી કરવો. તમારે વિજ્ઞાન, કોમર્સ કે આર્ટ્સ કઈ દિશામાં જવું, કે ડિપ્લોમામાં જવું કે ડિગ્રીમાં જવું, એક એટલો મોટો તમારો ટર્નિંગ પોઈન્ટ છે લાઈફમાં. તમારે તમારી દિશા કઈ નક્કી કરવી. ખરેખર ચેમ્બરને હું એટલો અભિનંદન આપું કે ખૂબ જ ટૂંકા ગાળામાં બોર્ડની એક્ઝામ પછી એમણે આ કેરિયરનું આયોજન કર્યું, જેથી તમને રિઝલ્ટ આવવા પહેલાં પણ મનોમંથન કરવાની તક મળે. તમારા છોકરાઓના પણ એવન્યુઝ ખોલે. એ લોકોના લાઇકિંગના ઘણા એરિયાઝ હશે કે જે અત્યાર સુધી અનટચ હશે. હા, તમે કીધું હશે જે રીતે વિજયભાઈએ કીધું કે ડૉક્ટર બનો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનો, એન્જિનિયર બનો કે કોમ્પ્યુટર કે કોઈ પણ લાઈન તમે કીધી હશે. પણ આજે અમારા જયેશભાઈ કંઈક નવું ને નવું તમારા માટે દિશા એક લઈને પણ આવેલા છે. એ દિશા તમારા માટે કદાચ છોકરાઓના ઇન્ટરનલ જે પોતાના જે કહી શકાય કે એમની ઈચ્છા એને થોડીક પાંખ આપવાનો પણ પ્રયત્ન કરશે. એટલે કહી શકાય પહેલો આપણો પડકાર છે કયો પ્રવાહ નક્કી કરવો. એ ઉપરાંત ઘણા છોકરાને સ્પર્ધાત્મક પરીક્ષાઓનો ઘણો ભય હોય છે કે ભાઈ JEE, નીટ, ગુજસેટ એ બધી એક્ઝામ્સને હું ક્રેક કરી શકીશ ભવિષ્યમાં. એ બધા ભય હેઠળ પણ જીવતા હોય છે, તો એ પણ એક તણાવનું કારણ થઈ શકે. આવનારા સમયમાં 11 અને 12 કોઈ પણ તમે લાઈન લેશો, તમારા 10th કરતાં હવે એ થોડુંક ડિફરન્શિએટ કરશે. જે ભણતરની જે મેથડ હતી એને થોડું ડિફરન્શિએટ કરશે, તો એ પણ એક આપણા માટે ચેલેન્જ હશે. સમયનું મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ, અભ્યાસ, સ્કૂલનો અભ્યાસ, ટ્યુશન્સ અને ઘરે સાથોસાથ ઘરના તહેવાર ને અન્ય પ્રવૃત્તિઓને પણ સાથે લેવાનું. કેટલાક મિત્રો એનો પોતાનો ચોઈસ અલગ હશે, તો તમારા માટે એક ટેમ્પટેશન પણ હશે કે મારે એ દિશામાં જવું જોઈએ. પણ નહીં, એ સમય ટેમ્પટેશનનો નથી. સમય તમને જે દિશા તમને જવું છે તે દિશા વિશે તમે મક્કમ બનજો. આ ઉપરાંત હાલના સમયમાં કહી શકાય તો ટેકનોલોજીનો પડકાર પણ ને દૂષણો બેવ છે. એની વચ્ચે તમારે બેલેન્સ કરવાનું. આવા અનેક પડકારો વાલી મિત્રોને છે, વિદ્યાર્થી મિત્રોને છે, ઘરના પરિવારજનોને છે, સતત ને સતત મૂંઝવતા રહે છે. આ મૂંઝવણમાંથી આપણે સરળ માર્ગ કાઢવાનો છે ને આપણા બાળકોના કૌશલ્યને વધારે ને વધારે અનુરૂપ એના ભાવિ ઘડતર વિશે આપણે નિર્ણય લેવાનો છે. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ કે જેણે આ કેરિયર ગાઈડન્સનું
આયોજન કર્યું છે એ ખરેખર આજનો કાર્યક્રમ તમને હું આશા રાખું છું કે જયેશભાઈની જે પોતાના ગાઈડન્સ હશે તેને આધારે તમારી ઘણી મૂંઝવણોમાં રાહત આપનારા રહેશે અને આ હોલમાંથી જ્યારે બહાર નીકળશો ત્યારે ઘરે તમે એક સ્વસ્થતા કેળવીને એક અમુક સિલેક્ટેડ 2 કે 3 ઓપ્શન લઈને બહાર નીકળશો. એ રીતે તમે આગળ વધશો. એ યાદ રાખજો, સફળતાનો શોર્ટકટ કોઈ જ નથી. મહેનત અને મહેનત પણ સિસ્ટમેટિક મહેનત. તેના માટે એપ્રોચ માટે પણ તેઓ કંઈક કહેશે ને એક મારો પોતાના અનુભવ પછી કહીશ કે તમે જો ધોરણ 11 અને 12માં સખત મહેનત કરશો તો પાછળનું જીવન તમારું સરળ બનશે. દરેક છોકરાઓને કહું છું 11th 12th જો તમે આ પાયાનું વર્ષ છે એ વર્ષમાં તમે તમારી જાતને નાના મોટા ટેમ્પટેશનમાંથી બહાર લાવીને સારી રીતે ઘડશો તો આવનારો સમય તમારા માટે જ રહેશે. હું તમને આ પ્લેટફોર્મ પરથી સૌને શુભેચ્છા પાઠવું છું ને આવનારા સમયમાં તમારું જીવન સફળતાના માર્ગ પર આગળ વધે. થેન્ક યુ વેરી મચ. તો મિત્રો હવે તમારા અને આ મંચ વચ્ચે બીજું કોઈ નહીં આવશે માત્ર જયેશભાઈ બ્રહ્મભટ્ટ. ગુડ ઇવનિંગ બધા. ફ્રેશ વીકેન્ડ છે, મસ્ત. એક ટર્નિંગ પોઈન્ટ હશે અને મને એટલું ખબર છે કે તમે અત્યારે અહીંયા એવું લાગે છે સેમિનારમાં બેઠા છો, બટ એટ ધ એન્ડ ઓફ સેમિનાર એમ લાગશે કે ઇટ્સ અ મૂવી. કેટલું જોરદાર મૂવી હોય, એમાં રોમાંચ પણ બધું જ હશે આમાં લાઈફ. તો ફર્સ્ટ ઓફ ઓલ વિજયભાઈ, મને અત્યારે એવો એક બેસ્ટ ફ્રેન્ડ મળ્યો આ ઉંમરમાં કે એમ લાગે કે આ બહુ વર્ષો જૂની એમની સાથે દોસ્તી છે. આ પ્રોગ્રામ જે આયોજન કર્યું છે, નીરવભાઈ હમણાં જ આવ્યા, એ સેક્રેટરી છે. નિખિલભાઈ તો અમારા વર્ષો જૂના છે. અહીંયા જેટલા ડિગ્નિટરીઝ છે બધાને વંદન કરું છું. અને પહેલી 5-7 મિનિટ છે ને તમારું એક માઇન્ડ પ્રિપેર કરવા માટે લઈશ કે આ દુનિયામાં હમણાં શું ચાલી રહ્યું છે. તમારા દીકરાઓ પાસે શું છે, આ ભણવાનું છે ને, ઇટ્સ લાઈક અ બુફે ડિનર. આપણે બુફેમાં જઈએ છીએ તો 150 વસ્તુઓ હોય છે, બધું ખાઈએ છે, બધું જોઈએ તો ખરા ને, પછી ક્યાં ઊભા રહીએ? ભાવતું હોય ત્યાં લાઈન હોય તો પેટ તો ભરવું જ પડે. આવું જ અહીંયા થવાનું છે. કદાચ તમારા દીકરા દીકરીને MBBS માં જવું હશે તો વિજયભાઈ એમ કીધું એક સીટ માટે 25 જણા લડે છે. તો પ્લાન બી પણ હોવો જોઈએ આપણી જિંદગીમાં ને પ્લાન સી પણ હોવો જોઈએ, રાઈટ? આપણે ક્યાં રહીએ છીએ? મને એક છોકરાએ બહુ ફાઇન જવાબ આપ્યો, આપણે ક્યાં રહીએ છીએ? કે હું સાહેબ આપણે ઘરમાં રહીએ છીએ. પણ સપોઝ તમે પ્લેનમાં મુસાફરી કરો છો તો શું જવાબ આપો? તમે એરોપ્લેનમાં છો ને તમારી બાજુની સીટ વાળા એમ કે તમે ક્યાં રહો છો તો શું કહો તમે? સુરતમાં રહીએ ને. પણ આ થોડો ઇન્ટેલિજન્ટ આન્સર છે. આપણે સ્માર્ટ વર્લ્ડમાં રહીએ છીએ. તમારું મોબાઈલ ફોન સ્માર્ટ છે, ટીવી સ્માર્ટ છે, વોશિંગ મશીન સ્માર્ટ છે. સુરત ઇઝ અ સ્માર્ટ સિટી, બિગેસ્ટ સ્માર્ટ સિટી ઇન ઇન્ડિયા. આ ઇન્ટેલિજન્ટ આન્સર આ છે કે અમે તો ઇન્ડિયાના સૌથી સ્માર્ટેસ્ટ સિટીમાં રહીએ છીએ. આવો આન્સર હોઈ શકે. પણ નિખિલભાઈ કીધું વારે ઘડીએ આપણી કે બેક સાઈડમાં શું છે, તો આપણી બેક સાઈડમાં સુરતમાં કેવું ખબર છે? ઇટ્સ અ મિસમેચ. કેવું મિસમેચ છે જુઓ કે અહીંયા આ સુરતમાં છે ને મિકેનિકલ એન્જિનિયર જીઓના સિમ કાર્ડ વેચે છે, સિવિલ એન્જિનિયર ને એ લોકો સ્વિગી ને ઝોમેટોમાં ડિલિવરી બોય છે, કોમર્સ ગ્રેજ્યુએટ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ છે, અને ડોક્ટર્સ છે તે બિલ્ડર બની ગયા છે. આવું મિસમેચ છે. હવે આપણે શું કામ ભણીએ છીએ? તમે કાઉન્ટ કરો, 18 years આપણી લાઈફના. 2 વર્ષ પ્રી પ્રાઇમરી ભણીએ, પછી 8 વર્ષ પ્રાઇમરી ભણીએ, પછી 4 વર્ષ હાયર સેકન્ડરી, 3 વર્ષ ગ્રેજ્યુએટ કરીએ, પછી 2 વર્ષ માસ્ટર્સ કરીએ. એટલા ઇન્વેસ્ટ કરીએ છીએ, પછી ક્યાં નાખીએ છીએ?
આખી જિંદગી આવું સીધું કરવામાં નીકળી જાય છે. અત્યારે હું થોડો ટાઈમ યુએસમાં તો કેનેડામાં ઓબ્ઝર્વેશન એક જ હતું કે જ્યાંથી આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ ત્યાંથી જ ફ્રૂટ્સ મળવા જોઈએ. નહીં તો શું થાય કે ખેડૂત છે બિચારો ખેતી કરીને જ્યારે પાક લણવાનો ટાઈમ આવે ત્યારે બીજું ખેતર ખેડવા જાય. એવા આપણા છોકરાઓની એવી હાલત થાય છે. સો કીપ ઇટ ઇન માઇન્ડ કે આ છોકરાઓ જે સ્ટ્રગલ આપણે કરી છે ને એ કરી નથી શકવાના. એ લોકો તો સ્માર્ટ વર્લ્ડમાં રહેવાના છે, તો એમને સ્માર્ટ કરિયર બનાવવું જરૂર છે. હવે આ મિસમેચ કેમ થાય છે તો એના પાછળના કેટલાક રીઝન્સ છે. આજે રાઈટ છે ને એ આપણી પાસે ઓલરેડી છે એવું માનજો, અને આ રોંગ છે ને એ એનું લેક છે, એની કમી છે. વોટ ઇઝ લેકિંગ? તો કેમ નોલેજ. અહીંયા જેટલા બેઠા છે એની પાસે જોરદાર નોલેજ છે. ગાંધીજીએ શું કીધેલું? નોલેજ ઇઝ પાવર. હવે નોલેજ તો છે ને, ગાંધીજીએ જ્યારે આવું કીધું ને ત્યારે એમને ખબર નહોતી કે કોઈ ગૂગલ નામની વસ્તુ આવી જશે. ગૂગલ તો આપણા છોકરાઓ ખિસ્સામાં લઈને ફરે છે. એટલે નોલેજ ઇઝ પાવર. તમે જ્યારે એમને પૂછો ને કે દીકરા આ તે કર્યું, તારે એનો જવાબ શું હોય? એરોગન્સ. મને બધું જ આવડે છે. કોઈ પણ છોકરાને પૂછો, તમે એને વાંચવાનું કહેશો એટલે શું કહેશે? મને બધું ખબર છે, મને બધું આવડે છે. તમને કઈ સમજ પડે નહીં ને. આ એરોગન્સ બીકોઝ ઓફ એના ખિસ્સામાં શું છે? ગૂગલ છે. હવે એક ખાસ વાત કહું, જેમને પણ એમ લાગે કે મને બધું જ આવડે છે, તો ગૂગલ છે ને આપણને બાયપાસ સર્જરી કરતા શીખવાડે છે. કોઈએ કરી છે બાયપાસ સર્જરી? એટલે આ ગૂગલ છે ને એ ઓનલી ઇમેજિનેશન છે. એ ગાંધીજીએ જે ટાઈમ કીધું ને એ ટાઈમ પૂરો થઈ ગયો. હવે એપ્લિકેશનનો જમાનો છે. જે નોલેજ એપ્લાય કરે છે ને એ લોકો જ જોબ લે છે. બાકી જોબલેસ છે. ડિગ્રી હોલ્ડર્સ આર જોબલેસ. કારણ કે એમને અહીંયા છે નોલેજ, વાપરતા જ નથી આવડતું. તમારા મધર છે, જે સ્ટુડન્ટ બેઠા છે ને એને કહું, તમારા મધરને આમ કે જો આવતીકાલે સન્ડે છે, પાઉંભાજી ખાવી છે, પછી જસ્ટ ઓબ્ઝર્વ હર. એને ઓબ્ઝર્વ કરો. પાઉંભાજી બનાવતી વખતે ક્યારેય યુટ્યુબના વિડીયો જુએ છે? પાઉંભાજી બનાવવા શીખ્યા છે? કોઈ ચોપડી વાંચી છે? એમણે ખાલી સાંભળેલી વાતોથી માઇન્ડમાં કોન્સેપ્ટ ક્લિયર કરી દીધો છે અને એવરી ડે એપ્લાય કરે છે. ધેટ ઇઝ એપ્લિકેશન. આ દુનિયા છે ને, તમે બધા માર્ક્સ માટે બનો છો. આ દુનિયા માર્ક્સ માટે નથી ચાલતી. અહીંયા બધા જેટલા બેઠા છે આપણે બધા ક્યારેક ને ક્યારેક ડોક્ટર પાસે ગયા છે ને. કોઈ ડોક્ટરને પૂછ્યું કેટલા માર્કે પાસ થયા? કોઈ પૂછતું જ નથી. મને કોઈએ પૂછ્યું નથી. 1500 સેમિનાર કર્યા. કોઈ એમ નથી કીધું કે ભાઈ તું ભણ્યો છે ને, સારું થયું નહીં પૂછ્યું. કારણ કે મને તો ઉપર ચડાવવામાં આવ્યા છે. પ્રમોટેડ એન્ડ પ્રમોટેડ એમ જ આવતું હતું. પણ ઇન શોર્ટ આની જરૂર નથી. હવે એપ્લાય કરો. ભલે 1% આવશે. તમે ક્યાંય પણ જશો ને તો ડિગ્રી સર્ટિફિકેટ કોઈ જોતું નથી. શું કહેશે? શું આવડે છે એનો ડેમો આપો. કોઈ પણ જગ્યાએ ટીચરની જોબ લેવા જશો ને તો એમ કહેશે 1 વીક ભણાવી જુઓ ને. ડેમો જો નહીં આપી શકીએ એટલે અહીંયા જે છે યુઝલેસ. જેની પાસે બહુ બુદ્ધિ હોય ને એ બિચારા બહુ દુઃખી હોય. જોજો આજુબાજુ. કારણ કે એપ્લાય જ ના કરી શકે. બીજું શું છે ખબર છે? ઇમેજિનેશન. બધાને ઇમેજિન તો એટલું જોરદાર છે. એટલા બધા સ્ટુડન્ટ મારી પાસે આવે છે, ફી આપી જાય મને, ખાલી ફી જ આપવા આવે છે. શું કહે છે? મારે આઈએએસ ને આઈપીએસ જ બનવું છે. આ શહેરમાં 80 લાખ લોકો રહે છે. 8 મિલિયન લોકો આ શહેરમાં રહે છે. ખાલી એક જ છોકરો આઈએએસ બની શક્યો છે. ઇમેજિન તો બધા જ કરે છે, એફર્ટ્સ નથી કરતા. એફર્ટ્સ કેવા કરવા જોઈએ ખબર છે? એને રિયાલિટીમાં કન્વર્ટ કરવાની વાત આવે ને ત્યારે ઝીરો. તમારા દીકરાને એ સમજાવો કે એ તમને જે પણ ઇમેજિન કરે છે ને, તો એને રિયાલિટીમાં ફૂલફિલ કરવા માટે એક સ્ટેપ તો પહેલું ભરવું જ પડે. તો જર્ની સ્ટાર્ટ થશે.
એટલે એને બિલકુલ મોટિવેટ નહીં કરવાનું, એમ કહેવાનું કે આ તો તારું કાલ્પનિક છે. એ કલ્પના તો છે ને દર 3 મહિને બદલાઈ જાય. અત્યારે આ બધા છોકરા છે ને એમના એડોલેસન્સમાં છે, તરુણ અવસ્થામાં. એ 3-4 મહિને એમના હોર્મોન્સ બદલાશે, એમ એના થિંકિંગ પણ બદલાઈ જશે. તો કીપ ઇટ ઇન માઇન્ડ કે જે ઇમેજિનેશનને રિયાલિટીમાં કન્વર્ટ કરે છે ને એ જ સક્સેસ થાય છે. અને ત્રીજું શું ખબર છે? કમ્ફર્ટ ઝોન. તમે અત્યારે એમને કમ્ફર્ટ ઝોનની બહાર કરી નાખો, એટલી આરામદાયક લાઈફ આપો છો, તમને એમ જ થાય છે કે આ છોકરાઓ અટવાઈ જશે. તો મારી 10th ની એક્ઝામ હતી ને તો મારા પપ્પાને ખબર પણ નહોતી કે આની 10th ની એક્ઝામ છે. લોકમાન્ય સ્કૂલ રાંદેર કાંગી મને ખબર જ નહોતી. મને એક સાયકલ આપી કે તારે આમાં જવાનું છે, તું ચાલ્યો જજે, પરીક્ષા પર એટલે આવી જજે. ત્યારે ક્યાં મોબાઈલ હતા? આરામથી જઈને આપીને આવી ગયા. 12માની પણ આપી દીધી, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન હજુ બી હું ભણ્યા જ કરું છું. આ કમ્ફર્ટ ઝોન તમે છે ને એક એવું આવરણ બનાવી દીધું છે કે દે આર લાઈક ઓન સ્ટ્રેચર. સ્ટ્રેચર પર હોય દર્દી, એક બાજુ સ્કૂલ છે, એક બાજુ પેરેન્ટ છે, એક બાજુ ટ્યુશન છે, એક બાજુ પેરેન્ટ. આપણે એને આમ ધકેલીએ, પેલા આમ મોકલી આપે છે. એમાં એક્સપોઝર જ નથી. લાઈફમાં એક્સપોઝર બહુ જરૂરી છે. એક્સપોઝર મીન્સ સ્ટ્રગલ. સુરતના નંબર 1 સૌથી ધનવાન વ્યક્તિ કોણ? તો કે ગોવિંદ ધોળકિયા. એમની કઈ સ્ટોરી ક્યાંક મળે ને તો વાંચજો. એમના ફેમિલીના દરેકે દરેક છોકરાને એમણે સ્ટ્રગલ કરવા મોકલ્યા. SRK નું નામ દેવાનું જ નહીં ક્યાંય પણ જાઓ તો. SRK નું નામ લીધા વગર પૈસા કમાઈને આવો તો કંપનીમાં જોબ આપીશ. આવું એમણે એમના ફેમિલીના છોકરાઓને કીધું. એનું કારણ એક જ કે એને લાઈફમાં સ્ટ્રગલ આવી જોઈએ. સ્ટ્રગલ એટલે મુશ્કેલી પડવી જોઈએ. સ્ટ્રગલ ધેટ ડઝન્ટ મીન કે કોઈની સાથે આપણે લડાઈ કરી. સ્ટ્રગલ એટલે બ્રેવ, જે વસ્તુ કઠિન ભણે. 2009-10ની વાત કરું, ઇન્ડિયામાં 2 સુપરસ્ટાર હતા. એક આમિર ખાન આવ્યું, એને 3 ઇડિયટ પિક્ચર. શું કીધું એને? ડુ વોટ યુ લાઈક. બહુ ઇન્ટરેસ્ટિંગ ફોર્મેટમાં કીધું. આખા વર્લ્ડમાં એ પિક્ચરને વખાણ્યું. એટ ધ સેમ ટાઈમ ડોક્ટર અબ્દુલ કલામ આવ્યા. એમણે શું કીધું? અણગમતું કામ જે કરે ને તે સક્સેસફુલ થાય. હવે આમિર ખાને ઇન્ટરેસ્ટિંગ ફોર્મેટમાં કીધું, આપણને બધાને એકદમ પ્રભાવિત કરી નાખ્યા. હું 10 વર્ષે એ જોઉં છું કે આ મિસમેચ છે ને, બીકોઝ ઓફ હિમ ગમતું કરવા ગયા. તમારા ઘરે કોઈ છોકરો સ્વિગી ઝોમેટોમાં આવે તો એને પૂછજો એની પાસે શું ડિગ્રી છે અને એ કામ શું કરે છે. અને ડૉક્ટર કલામને જેને ફોલો કર્યા ને એ અત્યારે સુરત અને ઇન્ડિયા ચલાવી રહ્યા છે. સચિન તેંડુલકરે પણ એમાં કીધું કે મને જો બાઉન્સ બોલની કમજોરી હતી, હું એને જો લેફ્ટ કરી દીધું હોત તો મારું કરિયર જ ના બન્યું હોત. આપણી જે કમજોરી છે એને ઓવરકમ કરવી પડે. એવું નહીં કે જે ગમતું એ જ કર્યા કરવાનું. તમે જિંદગીનો અનુભવ લીધો છે બધાએ જ. પેરેન્ટની વાત કરો, જિંદગી જે તમે માંગો છો એ કશું આપતી નથી. એનાથી ફાઇન વસ્તુ આપે છે અથવા એનાથી ખરાબ આપે. એટલે એમ વિચારવાનું કે તમારા સન ડોટર પણ આ એક વસ્તુ શીખે. રાઈટ? થોડા આગળ વધીએ. કરિયર એટલે શું? ચાલો, હું હમણાં 45 મિનિટ બોલવાનો છું જેના પર, તો તમને એનો અર્થ હોવો જોઈએ ને. કરિયર એટલે કોઈ આઈડિયા? થોડાક રિસ્પોન્ડ આપો તો મને મજા આવે. નહીં તો મને એમ થાય કે કંઈ ખબર નથી એટલે હું બી ગપ્પા માર્યા કરીશ. કરિયર એટલે આઈડેન્ટિટી. ઘણા બધા મને એમ કહે છે કે નામ એટલે મારું કરિયર. નામમાં કઈ ધાડ મારી જ નથી. આપણે ફેમિલીમાં જન્મ લીધો એટલે બાય ડિફોલ્ટ નામ મળી ગયું. આઈડેન્ટિટી એટલે ઓળખ. તમે ગૂગલને ક્યારેક પૂછજો કે આ જયેશ બ્રહ્મભટ્ટ કોણ છે, તો એ મારી આખી કુંડળી તમને આપી દેશે. આપણે આપણા કામથી ઓળખાઈએ છીએ. કામ, તમારો દીકરો દીકરી કેવી રીતે ઓળખાશે? આવતીકાલે તમારી સોસાયટી, સમાજ, સુરત કેવી રીતે એઓને ઓળખે? એ કરિયર કહેવાય. નહીં તો મારી ફોન બુકમાં છે ને 25 રાજુ છે, મને બધા 25 રાજુ ઓળખે છે. તો એક રાજુ છે, એનું નામ એની પાછળ મેં લખ્યું છે રાજુ રિક્ષાવાળો.
એને બહુ દુઃખ થાય છે. તો મેં એને કીધું કે કેવી રીતે તું મને 25 રાજુ ઓળખે તો મારે તો નામથી કામથી ઓળખાવવું પડે, એટલે મેં આવું સેવ કર્યું છે. હવે એ સૌથી મોટો સૈનિક બની ગયો છે મારી સાથે, કે હવે બીજાના કરિયર બનાવવામાં હું મહેનત કરીશ. અમુક કરિયર બહુ શરમજનક હોય છે, એવું આપણી સાથે નહીં થવું જોઈએ. એટલે કરિયર બનાવો ને ત્યારે સિરિયસ નહીં થવાનું, ક્યારેય સિન્સિયર તો થઈ જવાનું, રાઈટ. આ એક બહુ ફાઇન છે, મને એટલું ગમે છે ને જોવાનું. આ પિક્ચર છે ને, હમણાં તમે એક્ઝામ આપી એવી છે. આ સાહેબ છે, આ બધા સ્ટુડન્ટ્સ છે. એમાં કાગડો છે, વાંદરો છે, હાથી છે, શિયાળ છે. તમને હું કામ આપું છું, 100 માંથી માર્ક્સ આપવાના, 100 માંથી માર્ક્સ તમારે આપવાના. એક્ઝામ શું છે? આ સાહેબ શું કહે છે? ફોર અ ફેર સિલેક્શન એવરીબડી હેઝ ટુ ટેક ધ સેમ એક્ઝામ. પ્લીઝ ક્લાઇમ્બ ધ ટ્રી. આ ઝાડ પર ચડવાની કોમ્પિટિશન છે. તમારે માર્ક્સ આપવાના છે, તોલ મોલ કે બોલ, 100 માંથી. સૌથી પહેલા મંકી બંદર એમ કે છે કે હું પહેલા આવીશ, તો આપણે એને કેટલા માર્ક્સ આપીશું? 100 માંથી 100. કેબીસી. કેમ? વાય? બધા ગપ્પા જ માર્યા. એની મમ્મીના પેટમાંથી શીખીને આવ્યો છે. ઇનબોર્ન કેપેસિટી છે. ઉપરવાળાએ છે ને 800 કરોડ લોકોને અહીંયા મોકલ્યા છે પૃથ્વી પર. એને એક વાતનું ધ્યાન રાખ્યું છે, દરેકની અંદર એક ઇન્ટેલિજન્સ આપી, જે ક્વોલિટી દરેકમાં અહીંયા બેઠા છે ને દરેકમાં આપી છે. આને જો તમે 100 આપો તો આને કેટલા આપીશું આપણે? રાઈટ? ફાઇન. પછી ગજરાજ હાથી દાદા કે હવે હું આવું છું, પછી સમજી વિચારીને કહેજો, અત્યારે જ કહેજો. કેટલા આપીશું? પાછા ગપ્પા મારે. 100 માંથી 110 આપવા પડે. આખી સિસ્ટમ કોલેપ્સ કરી નાખે, હેક કરી નાખી ને સિસ્ટમ. એવા છોકરા અહીંયા પણ છે ને અહીંયા પણ છે. અમે જ્યારે ટીચરને મળતા હોય તો ટીચર એવું કહે છે કે આ છોકરીએ સપ્લિમેન્ટરી એટલી ફાઇન લખી છે, પ્રેઝન્ટેશન એફલાટૂન છે, બધું સાચું લખ્યું છે, 100 માંથી 100. હવે મારે એને અક્ષરના માર્ક આપવા છે, પ્રેઝન્ટેશનના કેવી રીતે આપવું? એટલા કદાવર છોકરા અહીંયા પણ છે ને અહીંયા પણ છે. તો તમે યાર ફેંકાફેંક નહીં કરો. હવે સરખો જવાબ આપજો. હવે છે ને માછલી આવે છે, કેટલા આપીશું? જો પાછા એ તો ફેલ થાય ને, સીધી વાત છે ને. એ ઝાડ પર તો ચડી જ નહીં શકે. પણ કહાનીમાં ટ્વિસ્ટ છે. માછલી એમ કે જે મારી પરીક્ષા લેવી હોય તો પાણીમાં લઈને બતાવો, હું હાથીને પણ હરાવી દઉં. સાચું કે છે? તો મોરલ ઓફ ધ સ્ટોરી શું? દરેકની એક ક્વોલિટી છે, કોઈ સરખા નથી. નેવર કમ્પેર. અહીંયા જો તમે તમારા દીકરાની સરખામણી કરશો તો 100% દુઃખી થશે. સ્ટુડન્ટનો મોરલ શું છે? કે અહીંયા બધા ડિફરન્ટ છે, દરેકની ડિફરન્ટ ક્વોલિટી છે. જો તમારી બેનપણી જવાની હોય ત્યાં જ જવાનું હોય તો તમારી ક્વોલિટી શું? મારો દોસ્તાર આમાં ગયો એટલે મારે આમાં જ જવું છે. તમારી પરિસ્થિતિ ટ્રેનના ડબ્બા જેવી થાય. એન્જિન એક જ આવે, પાછળ ડબ્બા ગોઠવાઈ જાય, એન્જિન જ્યાં અટકી જાય ત્યાં આપણે અટકી જવાનું. નેવર ડુ ધેટ. એકદમ સિમ્પલ. ઉપરવાળાએ દરેકમાં, નીચે સિક્યુરિટી વાળા અંકલ છે ને, હું જ્યારે આવું ને તો એની અંદર પણ એક ઇન્ટેલિજન્સને હું જોઉં છું. કોઈ પણ માણસને મળતો હું, દરેકની એક ક્વોલિટી છે. સમહાવ આપણે એને એન્કેસ નથી કરી શકતા. બસ આ એન્કેસ કરતા શીખી જાઓ. એ પણ શીખવાડી દઈશ. એન્કેસ કરતા શીખી જાઓ. તમને જેટલું કીધું ને એટલું બધું મારા છોકરાઓ ઉપર પ્રયોગ કરી ચૂક્યો છું. ખાલી 24 વર્ષની જે મારી દીકરી, હમણાં એનો $1 લાખ પગાર છે. એ મને શું કે બધું બંધ કરી દો, વર્લ્ડ ટૂર પર જાઓ. એક વર્ષમાં એને 85 લાખ મળતા હોય તો શું કામ મારે કંઈ કરવાનું? પણ એને મેં આ બધું સમજાવ્યું છે. સેમ મારો સનની પણ આવી સ્થિતિ છે.
તમારી ક્વોલિટીને ઓળખો. નેવર, ક્યારેય સરખામણી ના કરો. અને દેખાદેખીમાં તો ડિસિઝન હોય જ નહીં, રાઈટ? થોડાક આગળ વધીએ. તમારી ક્વોલિટી જાણવી હોય ને તો શું કરવાનું ખબર છે? બધાને આ લાગુ પડે. મને ખાલી 5 એક્ટિવિટી એવી કઈ છે જે તમે બીજાથી બેસ્ટ કરી શકો, લખી આપો. ગેરંટી સાથે તમે 3ની પણ આગળ નહીં જાઓ. આ પ્રયોગ કરજો ઘરે. ગેરંટી 3ની આગળ નહીં જાઓ. આ પ્રવૃત્તિમાં છે ને રોટલી વણવાનું બી આવી જાય. પણ જો તમે આ નહીં કરી શકો ને તો સમજી જાઓ કે તમે તમારી જાતને ઓળખી નથી શક્યા. આપણે બીજાને જ ઓળખ્યા કરે, બીજાને જ જોયા કરીએ છીએ. પેલાની 5 ગણવાની હોય તો હમણાં ગણી આપો. તમારી નથી જાવ. તમને ખબર કઈ ક્વોલિટી છે તમારી. પછી શું થાય ખબર? ગ્રેજ્યુઅલી ગો ડીપ ઇનસાઇડ, યુ વિલ ગ્રેજ્યુઅલી ગુડ, બેટર, બેસ્ટ. પછી આપણે અટકી જઈએ છીએ. તો પછી શું થાય? ગ્રેટ છે, ગ્રેટ બનાવીએ. કોર્પોરેટ ટ્રેનિંગમાં જઈએ ને તો બહુ બધા લોકોને એક પગાર પછી અટકી જાય. એટલે અમને કે અમારી લાઈફમાં કોઈ ઉત્સાહ જ નથી. કારણ કે હવે અમને જે પગાર મળવાનો તો મળી ગયો. ત્યારે અમને સમજાવીએ કે હજુ તમારે તો ગ્રેટ બનવાનું બાકી છે. એ એન્ડલેસ છે. તો જર્ની બિગિન્સ અહીંયાથી શરૂ થાય તમારી, રાઈટ? ઓલ પ્રોગ્રેસ બિગિન વિથ બ્રેવ ડિસિઝન. બ્રેવ હોવું જોઈએ. ત્યારે છે ને તમે હમણાં જેમ શેપ આપશો ને એમ સંતાનો બનશે. અને બધા સંતાનોને કહું કે આ 3 ઇડિયટની સ્ટોરી એ મૂવીમાં જ શૂટ થાય છે. તમારા મમ્મી ડેડી જ્યાં સુધી 22 ના થાવ ને ત્યાં સુધી ડિસિઝન મેકિંગ કરશે. 23 એ તમારે એમની કેર લેતા થઈ જવા. એટલી કેપેબિલિટી બની જવી જોઈએ. પણ ત્યાં સુધી તો તમારે જ એમની વાત માનવાની. નહીં તો બહુ બધા લોકો છે ને ખોટા દાખલા બેસાડે છે. મારી પાસે આવે ને એમ કે તમે આ છોકરાને જ પૂછો. અરે એની પાસે ડેટા જ નથી, ઇન્ફોર્મેશન જ નથી. કેવી રીતે ડિસિઝન લે? સો તમારા મમ્મી પપ્પાને ખબર નથી પડી તો અહીંયા આવ્યા ને આજે. જે નથી આવવાને બહુ પસ્તાવાના છે. અને હું તો ખુશ થાઉં કારણ કે મને શોધીને આવશે ને 2000ની ફી આપી જશે મને, જે નથી આવ્યા. પણ જે આવ્યા છે ને એમને સમજાવું કે 22 વર્ષના થાય ને પછી તમારા મમ્મી ડેડી તમને કશું બોલવાના નથી. રાત્રે 2 વાગે ઘરે આવશો તો બી કંઈ બોલશે. પણ ત્યાં સુધી તો એ એમ કે ને કે અત્યારે સવારે 7 વાગ્યા છે તો એમ માની લેવાનું કે 7 જ વાગ્યા છે. એની સામે કોઈ સાયકોલોજી ચાલે નહીં. કારણ કે પૃથ્વી પર 2 જ જણા એવા છે, મમ્મી અને ડેડી, કે જેણે તમને કંઈ આપવું છે. બાકીના જે બી આવશે ને તમારી પાસે કંઈ લેવું જ છે, એટલું માની લેજો. એટલે તમને એમ થાય કે આ દોસ્તાર છે ને એ બધા બહુ એ સેક્રિફાઈસ મમ્મી ડેડી જેટલું અને થેન્કલેસ જોબ એના જેટલું કોઈ જ નહીં કરી શકે. ફાઇન. આ બ્રેવ ડિસિઝન કેવું હોય? જો આ અગેન બહુ જ ફાઇન ચિત્ર છે. આ છે ને ધીસ ઇઝ ઇન્ડિયા. અહીંયા થોડુંક બી આપણે ખાવાનું નાખીએ તો કેવી પડાપડી થાય. હમણાં 300 ક્લર્ક લેવાના હતા ગવર્મેન્ટમાં અને 9 લાખ એપ્લિકેશન આવી. કેટલી? 300 ક્લર્ક ને 9 લાખ એપ્લિકેશન્સ. આ અહીંયા તમારે રહેવું છે કે અહીંયા જવું છે? એક જ ફીસ છે. એ એવું વિચારે છે કે હું અહીંયા આવી જાઉં ને પછી જે પણ કંઈ હશે ને તે બધું મારું હશે. આ કરિયર ઓપ્શન્સમાં મારા જેવું કોઈ કરતું નથી. એટલે મોરિશિયસમાં બી સેમિનાર કરી આવ્યો છું, દુબઈમાં પણ કરી આવ્યો ને યુએસમાં પણ કરી આવ્યો. બધા સલાહ આપશે તમને, પણ શું કરવું એ કોઈ નહીં કે. હું તમને અત્યારે એ જ કહેવા આવું છું કે શું કરવું જોઈએ લાઈફમાં. કરવું તો એવું જ જોઈએ કે જે બીજું કોઈ નથી કરતું. મોનોપોલીમાં આવી જાઓ. દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ. થોડાક હવે ભણવાની વાત કરીએ. એજ્યુકેશન છે ને, મેં કીધું એમ બુફે ડિનર છે. સ્ટાર્ટિંગ ફ્રોમ હિયર. બાયોલોજી 11th-12thમાં તમે સપોઝ બાયોમાં જાઓ તો શું આવશે ખબર છે? પૃથ્વી ઉપર જે લાઈવ છે, જેનામાં જીવ છે, કોરોના વાયરસથી લઈને હ્યુમન્સ, વનસ્પતિથી લઈને પ્રાણી, એનું જે શાસ્ત્ર છે એનું નામ બાયોલોજી. હવે આ બાયોલોજી છે ને એવું છે
મેડિકલ, પેરામેડિકલ, ફાર્મસી, ઓપ્ટોમેટ્રી, આયુર્વેદિક, હોમિયોપેથિક, નર્સિંગ, આમાં છે ને સૌથી વધારે અઘરું આવે, સૌથી વધારે કોસ્ટલી આવે અને સૌથી વધારે લેન્ધી આવે. જો આ અઘરું, કોસ્ટલી અને લેન્ધી, તો પણ બધા અહીંયા જ જાય છે. શું કામ? બધા અહીંયા જ કેમ જાય છે? કોરોનાએ શું શીખવાડ્યું ખબર છે? કે હ્યુમન્સની હેલ્થ સૌથી ટોપ પર છે. આખી દુનિયામાં સૌથી ઓછા પ્રોફેશનલ્સ મેડિકલ ફિલ્ડના છે. અમેરિકાને છે ને બહુ જ ઘમંડ હતો કે મેડિકલ સિસ્ટમમાં અમે આખા વર્લ્ડને બીટ કરીએ છીએ. 2022માં જ્યારે કોરોનાનું સર્વાઈવ આવ્યું ને ત્યારે ખબર પડી ગઈ કે સૌથી વધારે લોકો કોરોનામાં અમેરિકામાં મરી ગયા. એમને ખબર પડી ગઈ કે આપણે આમાં બહુ વીક છે અને આખી દુનિયાને ખબર પડી ગઈ કે ઇન્ડિયા ટોપ છે. આટલી બધી વસ્તી છતાં ઓછા ડેથ હતા. એટલે આ એવું ફીલ છે કે અહીંયા MBBS ટોપ કરિયર છે. પણ જો તમારી પાસે પ્લાન બી અને પ્લાન સી હોય, બધા બહુ અહીંયા આવીને એક જ ભૂલ કરે કે MBBS માં જ જવું છે. હવે 14 લાખ છોકરા એવરેજ હોય છે આમાં 12માં, અને ઇન્ડિયા પાસે MBBS ની સીટ ખાલી 1.25 લાખ છે. 14 લાખ છોકરાઓ નીટની એક્ઝામ આપે છે અને 1.25 લાખ સીટ છે, એટલે કોમ્પિટિશન થવાની છે. તો પ્લાન બી રાખો, પ્લાન સી રાખો. પ્લાન બી શું હોય? અત્યારે વર્લ્ડના ટોપ 10 કરિયરમાં MBBS નથી, પણ ફિઝિયોથેરાપી છે. શું કામ? લોજિક દોડાવો. શું કામ? MBBS નથી, ફિઝિયો છે. તો WHO એમ કહે છે કે દુનિયામાં 2 બહુ સિવિયર પ્રોબ્લેમ ચાલી રહ્યા છે. પહેલું ઓબેસિટી, જાડિયા થઈ જાય છે લોકો, એટલા બધા ઉપવાસ કરે. મારા ઘરે જ પ્રોબ્લેમ છે કે મળે તો કહેતા નહીં તો મને ઘરમાંથી કાઢી મૂકે. એ બિચારી મારી વાત એટલી બધી મહેનત કરે, ઉપવાસ કરે, પણ એનું વજન વધ્યા જ કરે. હવે આવું પ્રોબ્લેમ લઈને ડોક્ટર પાસે જઈએ તો શું કહે? બેરિયાટિક સર્જરી કરાવી દો. પાછા ગભરાઈએ આપણે. ક્યાં આવીએ? ફિઝિયોને મળો, ડાયટ ચાર્ટ આપશે, એક્સરસાઇઝ કરાવશે. ઓબેસિટી એ ઇન્ડિયાનો નહીં, વર્લ્ડનો આ યુનિવર્સલ ઇસ્યુ છે. બીજું કારણ પેઇન મેનેજમેન્ટ. પેઇન, દુઃખ, પીડા. એટલે પહેલા આપણા દાદા દાદીની ઉંમરના લોકોને, નાના નાનીને એવું થાય કે ઘૂંટણમાં દુખે ને બેક પ્રોબ્લેમ ને ખભા દુખે. હવે સવારે આ બચ્ચાઓ ઉઠે છે ને તો એમને હેલ્પ, મમ્મી મને બેક પ્રોબ્લેમ થાય છે ને મસલ પેઇન થાય છે. આ બચ્ચાઓને થાય છે. આ લાઈફસ્ટાઈલ ઇસ્યુ છે. હવે એ લઈને ડોક્ટર પાસે જઈએ તો શું કે? એક નાનો એક્સરે કરાવી દઈએ, એક નાની સર્જરી કરાવી, પાછા ગભરાઈએ. પાછા ક્યાં આવીએ? ફિઝિયો પાસે. પછી યુરોપ એમ કહે છે કે સાઉથ એશિયા, જ્યાં ઇન્ડિયા છે, આ બધા કન્ટ્રીઝમાં જેને ડિલિવરી થવાનું હોય, પ્રેગ્નન્ટ વુમન, તો 10માંથી 7 ડિલિવરી સિઝેરિયન હોય છે. પેટ કાપી નાખે છે લેડીઝનું અને એમાંથી બચ્ચું કાઢે છે. આ સિઝેરિયનના કારણે વુમન હેલ્થને એટલી બધી લોંગ લાઈફ ઇફેક્ટ થાય છે. તો એમણે શું કર્યું ખબર છે? કે પ્રેગ્નન્ટ વુમન માટેના ફિઝિયો એનો કોર્સ ચાલુ કરી દીધો કે નોર્મલ ડિલિવરી થાય. સમજો કેવો દુનિયા કેવા કરિયર શોધે છે જેની આપણે કલ્પના નથી કરી શકતા. પછી ઇન્ડિયાએ આખા વર્લ્ડને શું આપ્યું? યોગ. અમેરિકન્સ અહીંયા આવે છે શું ભણવા? યોગ. વિજયભાઈ અમેરિકામાં હતો ને તો મેં ત્યાં પાવર યોગના ક્લાસીસ, મલ્ટી મિલિયોનર બિઝનેસ છે. એને ખબર પડી ગઈ છે યુએસને કે સૌથી વધારે મેન્ટલ પીસ તો યોગામાં જ છે. મેન્ટલ પીસ. એ લોકો બધા એન્ટીબાયોટિક અને બધી સાયકિયાટ્રિસ્ટની દવા ખાઈને ગાંડા થઈ ગયા લોકો. હવે એમને ખબર પડી કે યોગ કરવાથી 15-20 મિનિટ મેડિટેશન કરવાથી આખા દિવસની શાંતિ મળી જાય છે. તો કેટલા બધા રીઝન છે. ધેટ ઇઝ વાય ફિઝિયો ઇઝ ઓન ધ ટોપ, ઓન ધ બોર્ડ.
બીજું કરિયર છે ફાર્મસી. ફાઇનાન્સ અને ફાર્મસી આ બે છે ને, એમાં તમે કોઈ બી છોકરાને આંખ વીંચીને ડૂબી જવાનું. ફાઇનાન્સ કોમર્સનો સબ્જેક્ટ, લેફ્ટ ઇટ. ફાર્મસી અગેન બાયોનો સબ્જેક્ટ છે. મુકેશ અંબાણીનું ઘર નોક કરીએ ને એમ પૂછીએ કે ભાઈ કોઈ દવા છે, તો એ શું કહેશે? આખો મેડિકલ સ્ટોર છે, કઈ દવા જોઈએ છે? અહીંયા નીચે સિક્યુરિટી વાળા અંકલ રહે છે, એનું ઘર નોક કરીએ, એને પૂછીએ કઈ દવા છે, તો કે સરદર્દ की है साहब और पैरासीटामोल है. કોઈ બી ઘરમાં ફાર્મસી મળે. દુનિયામાં એક જ ધંધો એવો છે જેમાં ક્યારેય મંદી આવતી નથી, અને એ ફાર્મસી છે. મારી પાસે એટલા કન્ઝર્વેટિવ માઇન્ડસેટના પેરેન્ટ આવતા હોય, એ શું કે ડાયરેક્ટ જ કે અમારે છોકરીને ભણાવવાની થતી નથી, એટલે બહુ લાંબુ લચક ભણવાનું આપતા નહીં. તો હું એમ કહું કે બીફાર્મ કરાવી દો, 3rd ક્લાસમાં પાસ થાય ને તો પણ કંઈ વાંધો નહીં, એને દવાની 2 દુકાનનું લાયસન્સ મળશે. 3 કરોડનું મિનિમમ ટર્નઓવર થાય. 2 દુકાનનું લાયસન્સ હોય તો 6 કરોડનું ટર્નઓવર, 10% પ્રોફિટ મૂકો ને તો 60 લાખ રૂપિયા થાય. કશું નહીં કરીએ તો. અને હવે છોકરીઓ તો સ્માર્ટ થઈ ગઈ કે એ ડિગ્રી ભાડે આપે છે ને એના પૈસામાંથી જ ફોરેન ભણે છે. અમેરિકાની આખી ઇકોનોમી છે ને ફાર્માસિસ્ટ જ ચલાવે છે. એની તિજોરીમાં પૈસા ખાલી થાય ને એટલે આપણે ત્યાં સ્વાઇન ફ્લૂ થવા માંડે છે. એટલે આ બધા કરિયર્સ છે. એટલે પ્લાન બી અહીંયા એવું નથી કે MBBS ઇઝ ઓનલી, એક જ છે, ફાઇન. કોઈને આમાં નથી જવું તો કોઈ કે મારે મેથ્સમાં જ જવું છે, તો મેથ્સ શું છે? અહીંયા ફિઝિક્સ કેમેસ્ટ્રી કોમન છે, અહીંયા ફિઝિક્સ કેમેસ્ટ્રી કોમન છે, અહીંયા બાયો મેજર છે, તો અહીંયા મેથેમેટિક્સ મેજર છે. એમાં શું આવશે? તો કે એન્જિનિયરિંગ, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ટ, બાયોટેક, નર્સિંગ, એગ્રીકલ્ચર, મેનેજમેન્ટ, CA, આ બધું આવશે. અહીંયા નીટની એક્ઝામ છે, અહીંયા JEE મેઇન્સની છે. હવે બધાને આમાં જ પ્રોબ્લેમ છે ને, આમાં જવું કે આમાં જવું. એક જ સિમ્પલ વસ્તુ, જો જે 10મામાં છોકરા છે એને ખાસ, આના કોઈ પણ સવાલના જવાબ શોધવા હોય એટલે બુક વાંચવી પડે. આમાં ગેસિંગ ગેમ નહીં ચાલે, ગપાટા મારો તે નહીં જ ચાલે. આના કોઈ પણ આન્સર્સ બુકમાં જ મળે. આના બધા આન્સર દિમાગમાંથી જ નીકળે. આ લોજિકલ છે. કીપ ઇટ સિમ્પલ. આ ફોર્મ્યુલા બેઝ છે. એક વખત તમે ફોર્મ્યુલા આવડી ગઈ ને એટલે સમજી જાઓ કે તમે પ્રેક્ટિસ કરો એટલે બધા સવાલના જવાબ તમારા દિમાગમાંથી જ આવવાના છે. એટલે કોઈકને એમ લાગે કે હું સારું લોંગ ટાઈમ વાંચી શકું છું, રીડિંગ કરું છું લોંગ ટાઈમ, કોઈકને કહેવાની જરૂર પડતી નથી, જેના ફાધર ઓલરેડી ડોક્ટર છે, એવા બધા અહીંયા જાય છે. આને એવું કહેવાય છે કે બહુ લિમિટેડ એફર્ટ્સ અને મેક્સિમમ રિઝલ્ટ જોઈતું હોય તો અહીંયા જાય છે. આ સ્માર્ટ કરિયર છે ને આ હાર્ડ કરિયર છે. તો પણ અહીંયા વધારે કેમ જાય છે કે લિમિટેડ પ્રોફેશનલ આ પૃથ્વી ઉપર છે. મોસ્ટલી આ લોકો છે ને ક્યારેય અનએમ્પ્લોયડ નથી. તમે જોજો, કોઈ છોકરો એમ કે ને કે બેરોજગાર છું, તો એ અહીંયા હશે, એન્જિનિયરિંગની ડિગ્રી હશે, પણ કોઈ બાયોલોજીની ડિગ્રી વાળો મને એક પણ છોકરો શોધી આપો કે જે બેરોજગાર હોય. આ શો કરે છે કે અહીંયા હાઈએસ્ટ નહીં, અહીંયા માણસોની કમી છે. અહીંયા એટલા બધા પ્રોફેશનલ્સ જોઈએ છે અને અહીંયા ઓવરફ્લો છે. બધાને કામ નથી કરવું, સ્માર્ટ બનવું છે. સ્માર્ટ બન્યા પછી, ડિગ્રી લીધા પછી એપ્લાય કરતા જ નથી આવડતું. એટલે આ એક સિમ્પલ લોજિક છે. જો તમને ફોર્મ્યુલા આવડી ગઈ અને ઓછા ટાઈમમાં ફાઇન કામ કરું તો અહીંયા જાઓ, હાર્ડવર્ક છે તો અહીંયા છે, પણ અહીંયા પૈસા વધારે છે. પછી એક કરિયર કયું છે તો કે કોમર્સ. કોમર્સમાં ટેકનોલોજી આવે, અકાઉન્ટિંગ, ઇકોનોમિક્સ, મેનેજમેન્ટ, CA, CS. આની એક જ તકલીફ છે, કોમર્સ ભણ્યા પછી સુરતમાં બધી કોલેજ વેનીલા આઈસ્ક્રીમ જેવી છે, બીમાર માણસને ભાવે. કારણ કે 55 કોલેજીસ છે
અને એ લોકો જે કન્ટેન્ટ ભણાવે છે ને એ 12માના છોકરો હમણાં જ જે આવશે 12મું પાસ કર્યું એને ટીવાય નું પેપર આપી દઈએ 3rd યરનું તો પાસ કરીને બતાવી દઈએ. ચેલેન્જિંગ જ નથી. એટલે અહીંયા જાઓ તો પછી સમજી જવાનું કે NMIMS છે કે PDU છે કે નીરમાં છે કે બેંગ્લોરમાં જાઓ, ક્રાઇસ્ટમાં જાઓ અથવા ઇન્ડિયાની બહાર જાઓ. કારણ કે સુરત સ્માર્ટ સિટી છે. કન્ટેન્ટ એવું નથી આપતા. હવે અત્યારે છોકરાઓને ટેલી એકાઉન્ટ જ ના આવડે. વિજયભાઈ જેવાને ફેક્ટરીમાં કામ કરવા જાઓ, વિજયભાઈ કે કમ્પ્યુટર પર લખીને બતાવો એકાઉન્ટ, ત્યારે પેલું નામાનું ચોપડું ખોલે તો કે ભાઈ તું કાલે આવતો નહીં. સ્માર્ટ નથી. એટલે કોમર્સમાં બહુ બધા જાય, જનરલ સ્ટ્રીમ. એમ જોવા જાઓ ને તો આ બધા કરિયરમાં સૌથી અઘરું કોમર્સ છે. અને જે ગુજરાત બોર્ડમાં અહીંયા બેઠા છે ને એમને તો ના જ પાડું લેવાની. કારણ કે ગુજરાત બોર્ડ તો કોમર્સ વિથ મેથ્સ નથી આપતું. સેન્ટ્રલ બોર્ડ કોમર્સના છોકરાને મેથ્સ આપે છે. એ મેથ્સના કારણે વર્લ્ડમાં એને ગમે ત્યાં વિઝા મળે છે. કોમર્સ લઈને મેથ્સ લઈને વિઝા લેવા જાઓ તો વિઝા પણ નહીં આપે. એટલે ગુજરાત બોર્ડ માટે આ બહુ મુશ્કેલીવાળું કામ છે. કોમર્સ ભણવું જ જોઈએ, હું તો ના પાડતો જ નથી, પણ સારું કેમ્પસ અને કન્ટેન્ટ શોધવાનું એ બહુ મુશ્કેલ કામ છે. પછી આગળ શું આવે છે? આર્ટ્સ એન્ડ હ્યુમેનિટીઝ. આ છે ને એવું ફિલ્ડ છે, સેલિબ્રિટીઝના બચ્ચાઓ અહીંયા ભણે છે. અમિતાભે એના બ્લોગ પર લખેલું છે કે આરાધ્ય વિલ પરસ્યુ હ્યુમેનિટીઝ આર્ટ્સ, જેને સાયન્સ અને મેથ્સ સાથે કોઈ રિલેશન નથી. હવે બહુ બધા છોકરા અહીંયા આવે છે, મને કહે કે મારે હ્યુમેનિટીઝ લેવું છે. એટલે પછી હું કહું કે શું કામ લેવું છે? તો કે સાયકોલોજી માટે. શું સાયકોલોજી એવો કયો છે કે જે મને બતાવો કે સુરતમાં કમાઈ છે? એક એક્ઝામ્પલ આપે, એક જ, કોઈ એક્ઝામ્પલ નથી. પછી મને કે ગૂગલ પર લખ્યું છે. ગૂગલે તો બહુ રાઈટ લખ્યું છે. અમેરિકાને જોઈએ છે. શું કામ? કારણ કે ત્યાં ગન કલ્ચર છે, માથા ફરેલ લોકો રહે છે, ગમે ત્યાં ગન ખોલી કાઢે છે. એને હ્યુમન સાયકોલોજીસ્ટની ડિમાન્ડ છે, પણ એ ઇન્ડિયામાં ભણેલા નહીં. પછી શું કરે? તો કે અહીંયાથી બનશે. શું બનશે? સૌથી પહેલા ટીચર. હવે અત્યારે ટીચરને એટલું બધું સેલેરી મળતો નથી. બિચારા કેવું પડે. બધા કરિયરની જર્ની આફ્ટર ઓલ ટીચર છે, પણ એની પરિસ્થિતિ બહુ વીક છે. એને 50,000નો મોબાઈલ લેવો હોય ને તો લોન લેવી પડે છે. હવે એવું તમારા દીકરા દીકરીને સમજાવો કે આમાં કોઈ ફ્રૂટફુલ કરિયર નથી દેખાતું. સેલિબ્રિટીના બચ્ચાઓએ કમાવા જવાનું નથી. પણ અહીંયા જેટલા બેઠા મને એટલું ખબર છે કે તમારા મમ્મીની જેમ તમે હાઉસવાઈફ કે ઘરે બેસી રહેવાના નથી. તમારે તો વર્કિંગ વુમન બનવાનું છે. તો એવું કરિયર હોવું જોઈએ કે જે તમારી પાસે અર્નિંગ્સના રિસોર્સિસ વધારે આપે. છોકરીઓને તો ખાસ કહું, મેં મારી ડોટરને જ આ કીધું હતું કે મારે તારા મેરેજ થાય ને એટલે તારી માર્કેટ વેલ્યુ 5 કરોડની બનાવી છે. તારી જિંદગીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે. સીધી વાત છે ને. કારણ કે તમારા ડેડી જેવો હસબન્ડ વળવાળો નથી. તમે ગેરંટી સાથે કહું, તમારા ડેડી જેટલા કેરટેકર છે કે જેટલી કેર લે છે, જેટલું રિસ્પેક્ટ આપે એટલું હસબન્ડ નહીં આપે. એ જમાનો હવે બદલાઈ જવાનો છે. આ જ વસ્તુ ડોટરને કીધી છે મેં. અને આઈ એમ હેપી કે 24 છે. તો હવે એમ કે છે કઈ બી વસ્તુ ખરીદવી હોય ને ડેડી તો પૈસા નહીં પૂછવાની, એટલે કેપેબલ તમે મને બનાવી દીધી છે. તમારે એ જ દિશામાં જવું પડશે, રાઈટ? એટલે આ એવું જોરદાર છે, પણ સ્ટ્રગલ બહુ છે. હું આમાં કોઈ બી કરિયરમાં ખરાબ કહેતો જ નથી, પણ આપણે સૌથી આફ્ટર ઓલ આ બધું શું કામ કરીએ છીએ? પૈસા કમાવા માટે. તો પ્રોફેશનલ બની જવાનું. પછી છે ને અત્યારે એક ડિપ્લોમામાં જવાનું ટ્રેન્ડ છે. પહેલા આ બહુ હિટ હતું વન્સ અપોન અ ટાઈમ ભૂતકાળમાં. હવે અહીંયા 50% સીટ ખાલી છે. એટલે કોલેજવાળા શું કહે છે કે છોકરાને તો ખેંચી જ લાવવાનો ગમે તે થાય. એટલે એમણે 10+6 ડાયરેક્ટ ડિગ્રી આપવાનું નક્કી કરી નાખ્યું. 10મા પછી જાઓ એટલે સીધા ગ્રેજ્યુએટને એન્જિનિયરિંગની ડિગ્રી જ આપશે. પણ હજુ એક બી ડિગ્રી આમાં ખાલી નથી.
એટલે એક પણ બેચ બહાર નથી પડ્યો, એટલે આનો રિવ્યૂ ખબર નથી. તો હું આમાં જવાની બિલકુલ જ ના પાડું કે જો તમારે એન્જિનિયરિંગ જ ભણવું હોય તો ડાયરેક્ટ 10+12 કરો. 10+3+2 10+6 પણ એન્જિનિયરિંગ જ છે. તો અત્યારે ટેસ્ટેડ રિસોર્સ જે છે તો કે ભાઈ 11-12 આ જ ભણવું જોઈએ. પછી એક છે ને જોરદાર એવું કરિયર છે આઈટીઆઈ, ડાયરેક્ટ લેબર પેદા કરે છે. મને એટલું ખબર છે કે અહીંયા બેઠેલા કોઈને પણ આ પસંદ નહીં આવે, કારણ કે આ દુનિયામાં છે ને બે જ લીડર જોઈએ છે. 98% તો વર્કફોર્સ જોઈએ છે, કામદારો જોઈએ છે જે કોઈનો ઓર્ડર લઈને કામ કરતા હોય. આપણી પાસે ડાયરેક્ટ ટ્રેડ્સ ઊભા કરે છે એવા આઈટીઆઈસ છે. શું કરે? એસી મિકેનિક બનાવી દે, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર. અહીંયા એવા છોકરાઓ જાય છે જે વાંચતા વાંચતા સીધા ઊંઘી જ જાય છે, કાલા અક્ષર ભેંસ બરાબર. પણ પછી ત્યાં જઈને પણ એમને ખબર પડે છે કે યાર वो कहाँ निकल गया, मैं उधर का उधर रह गया. એ ફિનિશર જ ના બની શકે. તો બેટર છે કે સારું ભણવા માંડો. પછી એક ઓપ્શન છે ને નો સ્કૂલ. આ જોરદાર છે. તમારા બધાના ડેટા વેચાઈ ગયા છે. જેટલા અહીંયા 10th માં બેઠા છે એના મમ્મી પપ્પાના બધાના મોબાઈલ નંબર ને બધું જ વેચાઈ ગયું છે. એટલે તમને ફોન આવે કે ડમી સ્કૂલમાં આવી જાઓ, પછી ખાલી નીટની તૈયારી કરો, બોર્ડનું અમે જોઈ લઈશું. પૃથ્વી ઉપર આપણને કોણ જકડી રાખે? ગ્રેવિટી. તો ભણવામાં કોણ જકડી રાખશે? યસ. અહીંયા જેટલા મા બાપ બેઠા છે ને એમને કહું, જુઓ આ ડમી સ્કૂલ સુરતમાં પહેલા 76 હતી, હવે ગણીને 12 રહી ગઈ છે. શું કામ? પેરેન્ટને ખબર પડવા માંડી કે આ તો બચ્ચું નહીં ઘરનું નહીં ઘાટનું, ના 12માં બોર્ડમાં રિઝલ્ટ આવે છે ના એન્ટ્રન્સમાં આવે છે. પછી શું કરો? 12મું ધોરણ પતી જાય પછી તમે કોઈને કહેવા પણ નહીં જઈ શકો. અત્યારે 11-12માં ડમી સ્કૂલ વાળા 200 કરોડ રૂપિયા જનરેટ કરે છે ખાલી સુરતમાંથી. કોઈએ એમને પૂછ્યું કે કેટલા છોકરા એડમિશન લે છે? કોઈ પૂછો છો? એ શું બતાવે છે તમને? ક્વોલિફાઈડ થઈ ગયા આટલા. ક્વોલિફાઈડ ઇઝ અ બોટમ લેવલ. મેરિટ કેટલાનું? આ મેરિટ ઇઝ અપર લેવલ છે. મેરિટ આવતું એ નથી બતાવતા, એ એમ કે છે કે આટલા છોકરા ક્વોલિફાઈડ થઈ ગયા. ક્વોલિફાઈડ થવું એટલે લાયકાત મેળવવી. લાયકાત મેળવો એટલો મતલબ એડમિશન મળી જાય એવું નથી હોતો. સો આ નો સ્કૂલ છે ને હવે બહાર જ રહી ગઈ છે ગણીને. અહીંયા એકદમ એક્સ્ટ્રાઓર્ડિનરી ફેમિલી હોય ને, એકદમ ઇન્ટેલેક્ચ્યુઅલ, એ લોકો બોર્ન સ્ટાર કહેવાય. આ બધા કોચિંગ વાળા પાસે છે ને 800-900 છોકરા છે, એમાં 100 પોસ્ટર બોય છે. એ પોસ્ટર બોય છે ને શું એની ખેતી છે. એ લોકો પોસ્ટર બનાવશે અને બીજા છોકરા એને જોઈને આવી જશે. તો તમારે પોસ્ટર બોય હોવ, બોર્ન તમે ઇન્ટેલિજન્ટ હોવ તો જવું જોઈએ, નહીં તો આ ઇટ્સ કમ્પ્લીટલી બેડ આઈડિયા. રાઈટ? આટલું તમારું બુફે ડિનર થઈ ગયું. હવે તમારે ડિસાઈડ કરવાનું. થિંક બિફોર યુ પિક. થોડાક એમાં ડીપમાં જઈએ. આ પીસીબી કોણ લે ખબર છે? ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયો. તો કે ભાઈ ઇન્ટરેસ્ટેડ, 10thમાં સોશિયલ સાયન્સમાં ઇન્ટરેસ્ટ હતો અને ઇન્ટરેસ્ટ હોય તો પરફોર્મન્સ આવવું જોઈએ 80+. પછી કોણ લે છે? તો કે જે સેલ્ફ સ્ટડી કરે છે, સિન્સિયરલી, ઘરેથી તમને ટોર્ચર કરવા નથી પડતા. પછી કોણ લે છે? ધોઝ હુ લાઈક રીડિંગ, જેને વાંચવાનું ગમે છે. પછી કોણ લે છે? નોટ ફોકસ્ડ ઓનલી ઓન MBBS. MBBS પછીના પણ ઓપ્શનમાં એને ઇન્ટરેસ્ટ હોય તો આના જેવું કોઈ ફીલ્ડ નથી. તો બાયોલોજી જ લેવાય. મેં કીધું ને આમાં કોઈ BSc બાયો વાળો બી અનએમ્પ્લોયડ નથી. પછી કોણ લે છે? શુડ હેવ પ્લાન B એન્ડ પ્લાન C2. એની પાસે બી પણ હોય ને C. તો અહીંયા આંખ મીચીને જવાય.
આંખ મીચીને જવાનું. પછી બી MBBS કરવું હોય ને, સમજાવું તમને, સ્મીમેરમાં એડમિશન મળશે ને તો 80 લાખ રૂપિયા ફીસ છે. 80 લાખ રૂપિયા સ્મીમેરમાં મળે તો હું એડમિશન છોડાઈ દઉં છું, છોડી દો. જ્યોર્જિયા ચાલ્યા જાઓ, 30 લાખમાં 5 વર્ષ ભણવાનું, 5 વર્ષ રહેવાનું, ખાવાનું, ફીસ સાથે MBBS થઈ જાય. પાછું ઇન્ડિયા કોઈ આવે નહીં. ઇન્ડિયા આવે તો એક્ઝામ આપવી પડે. યુરોપમાં જાઓ, 1 કરોડ રૂપિયાની જોબ અને પ્લસ માસ્ટર્સ કરવા દે છે. તો શું કામ કોઈ ઇન્ડિયા પાછું આવશે? અમે છે ને ઓડિટ, વિજયભાઈ, ઓડિટ છે બ્રાહ્મણ છોકરીઓને મોકલી છે 2007માં. હવે એ છોકરીઓ એમના છોકરાનું કાઉન્સેલિંગ કરવા મારી પાસે આવે છે. ઘણાને એમ લાગે કે આ કેવું, આના જેવો કોઈ ઓપ્શન નથી. એટલે MBBS કરવાનું જો ડ્રીમ હોય ને, ડોક્ટર એટલે આ દેશમાં સૈનિક પછી સૌથી વધારે રિસ્પેક્ટ ડોક્ટરને મળે છે. જો એ ડ્રીમ પૂરું કરવું હોય તો થાય, બાય હુક ઓર ક્રુક. એક જ વસ્તુ જોઈએ, ઓનેસ્ટી. આપણે બધાને ઉલ્લુ બનાવી શકીએ, આપણી જાતને નહીં બનાવવું. જાતને જો ઉલ્લુ બનાવીએ ને તો ભગવાન શું કહે? તથાસ્તુ. તું આમાં ને આમાં જ રચ્યા પચ્યા. કારણ કે આ ભણવાનું આપણને એકલાને કામ લાગે છે, કોઈને કામ લાગતું નથી. સો બી ઓનેસ્ટ વિથ યોર સેલ્ફ, રાઈટ? આ લોકો બાયોમાં જાય છે, તો મેથ્સમાં કોણ જાય છે? તો કે ભાઈ લોજિકલ થિંકર્સ, જેને તર્ક લડાવતા આવડતું હોય. બહુ બધા તમે પુત્રના લક્ષણ પારણામાં એમ તમે તમારા બાળકોને સૌથી વધારે તમે જ ઓળખો છો. જો એ લોજિકલ એની સાઈડ પાવરફુલ હોય, દેટ મીન્સ કે મેથ્સ પાવરફુલ હશે. એને પ્રેક્ટિસ કરાવો. આ વેકેશન છે તો વૈદિક મેથ્સના 15 દિવસના ક્લાસ કરાવી દો, સૌથી બેસ્ટ વે છે. એ લોકોએ આમાં જવું જોઈએ. પછી કોણ જાય છે? ટેકનોલોજી લવર્સ. આ ટેકનોલોજી વેરી, ચાલુ કરો જલ્દી, નહીં તો બંધ થઈ જાય. આ ટેકનોલોજી શું છે? દુનિયામાં કોઈ કરિયર એવું નથી કે જ્યાં ટેકનોલોજી ના હોય. ટેકનોલોજી લવર્સ એટલે આપણે નીચે છે ને, હમણાં એક સબ્જી વાળો હોય અને એની પાસે 66 રૂપિયાનું સબ્જી લીધું આપણે, પછી એને એમ કહીએ કે ભાઈ છૂટા નથી, તો એ શું કહેશે? ગૂગલ પે કરી દો ને. અભણ માણસ છે, એને UPI શું એ જ ખબર નથી, પણ એ ટેકનોલોજીનો યુઝર છે. અહીંયા જેટલા બેઠા છે ને એને એક ચેલેન્જ આપું છું કે એવો મને એક કરિયર બતાવો કે જેમાં કમ્પ્યુટર નથી. આ દુનિયામાં એવું એક જ કરિયર બતાવો કે જેમાં કમ્પ્યુટર ના આવે. એક જણે મને કીધું સાહેબ ડ્રોઈંગ. મેં કહ્યું ડ્રોઈંગ એટલે કમ્પ્લીટલી ટેકનોલોજી. હવે છોકરાઓ ડ્રોઈંગ શીખે છે આઈપેડ પર, અને બધું CAD પર ચાલે છે, કમ્પ્યુટર એડેડ ડિઝાઇન. છોકરીઓની ઇયરિંગ્સ પણ બને છે, આ રિમોટ પણ બને છે, બુર્જ ખલીફા પણ બધું ડિઝાઇન કમ્પ્યુટર પર જ થાય. પ્રોબ્લેમ સોલ્વિંગ હોય નાનપણથી જ, સ્માર્ટ કરિયર સિકર્સ હોય, અને 96% વિકલ્પ કોની પાસેથી ખુલે? તો કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી ને મેથ્સ. 4% ગેટવે નથી, એમાં ફક્ત ડોક્ટર્સ જ આવે. એ સિવાયના બધા કરિયરનું એક્સેસ કોને મળે? ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ વાળા. એટલે જો એમ લાગે કે ડોક્ટર બનવું જ નથી ને પછી આ અહીંયા સૌથી બેસ્ટ છે. 96%. એવું નહીં સુરત, ગુજરાત, ઇન્ડિયા, વર્લ્ડની વાત કરું છું. તમે સારી મેનેજમેન્ટ કોલેજમાં જશો BBA કરવા, બોમ્બે NMIMSમાં જશો કે ક્રાઇસ્ટમાં જશો, તો પહેલા શું માંગશે? મેથ્સ છે, 12માં મેથ્સ નથી, યુ આર નોટ એલાઉડ. એ જ ના કરશે તમને. ફાઇન. હવે આગળ જોઈએ કોમર્સ કોણ લે છે? તો કે ભાઈ ટફેસ્ટ કરિયર ઓપ્શન. કોમર્સ એટલે પહેલો શું આવી જાય? BCom ને CA. તો CA નું રિઝલ્ટ કેટલું આવે છે? 8%. પછી CS, પછી CMA, પછી બહુ બધા તો આવે CFA કરવું છે. આ બધા કરિયર એક્સેલન્ટ છે, પણ મને એટલું ખબર છે કે IAS ને IPS બનવું સહેલું છે એના કરતાં. એટલા ટફેસ્ટ કરિયર આવે.
અને એની સામે આપણી કોલેજો કેવા કન્ટેન્ટ ચલાવે છે કે 12મું કોમર્સ ભણ્યા હોય તો ટીવાયનું પેપર સોલ્વ કરી નાખશે. પછી 4 મેજર્સ ભણવા પડે તમારે. સાયન્સમાં જો ને તો 3 જ મેજર છે. મેજર એટલે મેઇન સબ્જેક્ટ. ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ ઓર ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયો 3 જ મેજર છે. અહીંયા આવશો તો 4 મેજર: ઇકોનોમિક્સ, ઓસી, સ્ટેટિસ્ટિક્સ, અકાઉન્ટ્સ. એટલે ઘણા એમ વિચારે કે આ ઇઝી છે તો સૌથી અઘરા રસ્તે જાઓ છો તમે. આટલું સિમ્પલ થિંકિંગ કોઈ કરતું નથી કે 4 મેજર તમારી પાસે આવે અને હજુ કમ્પ્યુટર લો અને લેંગ્વેજ લો, પતી ગઈ વાત. અને પછી આ એવું નથી કે આનો છુટકારો થઈ જાય. પછી આને તમે કેરી કરો છો ગ્રેજ્યુએટ સુધી. એટલે તમારો રસ્તો અઘરો પકડો, ધેટ્સ ફાઇન. પરફોર્મર બનો એનાથી બી જોરદાર છે. પછી કોણ લે છે? રેડી ટુ ગો બિહાઇન્ડ કન્ટેન્ટ, નોટ કેમ્પસ. બધા સી જુએ છે, કેમ્પસનો સી. હું કન્ટેન્ટનો સી જોવાનું કહું છું. હમણાં મારી પાસે છે ને એક છોકરીને એના મમ્મી આવ્યા, સાંભળવા જેવી વાત છે, વિજયભાઈ. એ મને કહે કે સુરતમાં બીબીએની નંબર 1 કોલેજ આ છે. મેં કહું કઈ? તો કે આ નામ નથી આપતો, તમે સમજી જ જશો. તો પાછા મને પકડે કે તમે યાર અમારું ખરાબ બોલો છો. મેં કહું કઈ કોલેજ બીબીએ નંબર 1? મને જ નથી ખબર. કે આ છે. તો મારે દીકરીને એડમિશન લેવું છે, તો તમે અમારી સાથે કોલેજ જોવા આવશો? મેં કહું હા, મારી કોલેજ જોવાની સિસ્ટમ બહુ અલગ છે. પછી અમે કોલેજમાં ગયા, છોકરીનું એડમિશન લેવાનું હતું. એટલે મેં કહું આપણે કોલેજની પહેલાં એડમિનિસ્ટ્રેશનની પરમિશન લઈને ગર્લ્સનું યુરિનલ જોવા જઈએ, વોશરૂમ. પરમિશન લીધી, હમણાં અમને કીધું હા જાઓ. પછી છે ને અમારા પગની નીચે સિગરેટના ઠોઠા મળ્યા. એટલે મેં પેલા એના મમ્મીને કીધું કે અહીંયા ભણાવીશું આપણે દીકરીને. એટલે કોલેજ જોવા પણ નથી રહ્યા, કોલેજ જોવા પણ ના રહ્યા. કલ્ચરથી ભણે છે ને છોકરા. આપણા છોકરાઓની સાથે જો આજુબાજુમાં બેસવાવાળા નહીં ભણવા દે ને તો આ કોઈ ભણવાળા છે જ નહીં. તમને એમ કહેશે રોજ કે તું બિયર નહીં પી શકે તો તું માવડિયો છે. આવું હેમરિંગ આપણી પર થાય ને તો આપણે પણ પીવા માંડીએ. તો આવું કલ્ચર ના હોવું જોઈએ. આ પહેલો ક્રાઇટેરિયા. તમે શું ક્રાઇટેરિયા જુઓ? પ્લેસમેન્ટ. પ્લેસમેન્ટ કોણ કરે છે? કોણ અહીંયાથી ગ્રેજ્યુએટ બનીને પ્લેસમેન્ટ લેવાનું છે? અને પ્લેસમેન્ટ તો એ 100% આપી દેવાનું છે. એને બી ખબર છે કે ગ્રેજ્યુએટ વાળા કોઈ નોકરી લેવાના નથી. એટલે સ્ટેમ્પ પેપર પર લખી આપશે કે અહીંયાથી આ પાસ થઈને બહાર આવશે ને તો 25 લાખની જોબ આપીશું. કોઈ જોબ લઈ ગઈ. પછી બીજું શું જુઓ? વાઈફાઈ ફ્રી છે. અરે વાઈફાઈ નું કઈ કામ નથી. તમારા દીકરા પાસે 2 GB નો ડેટા પેક ફ્રી છે. કોણ વાઈફાઈ લેવાનું? એટલે આવા ક્રાઇટેરિયા મગજમાંથી કાઢ નાખો. મેઇન કન્ટેન્ટ જુઓ કે શું ભણે. ચેલેન્જિંગ એવું કયું છે કે જે એક્સપોઝર આપે છે અને પછી એ દુનિયામાં આવવાના છે. પ્રિફર એન્ટ્રન્સ ગેટવેઝ. 12માના આધારે કોઈ એડમિશન આપતું હોય ને તો એ તમારો પ્લાન સી હોય. આ નિયમ બનાવ્યો. 12થના બેઝ પર જો કોઈ એડમિશન આપે ને તો એને પ્લાન સી હોઈ શકે. અને કોમ્બો પેકમાં ભણવું પડે. લાઈક CMA કરો, CS કરો, એકા કરો. આ બધા કોમ્બો પેક્સ છે. થોડાક સ્પીડમાં જઈએ. હવે જો આ બધું ભણવું હોય ને તો કોઈ પણ ભણી શકે. કોઈ પણ એટલે કોઈ પણ. કે સપોઝ કોઈએ UPSC, GPSC એનું બેઝિક ક્વોલિફિકેશન શું? તો કે ગ્રેજ્યુએટ. પણ કોઈ પણ ગ્રેજ્યુએટ જઈ શકે. તો કે પછી શું કે CS બેઝિક 12મું કોમર્સ છે પણ બધા જ જાય છે. આર્ટ્સ વાળા પણ ભણી શકે. પછી કમ્પ્યુટર IT, મેથ્સ જરૂરી છે, એડવાઇઝેબલ, પણ કોઈ પણ ભણી શકે. એની સ્ટ્રીમ ટેકનોલોજીમાં. પછી કન્ટેન્ટ ક્રિએટર્સ, આર્ટ્સનો સબ્જેક્ટ છે, બધા જ જાય છે. પછી બિઝનેસ મેનેજમેન્ટ, ડિઝાઇનિંગ, નર્સિંગ, એગ્રીકલ્ચર, આ બધા કોઈ પણ જઈ શકે. આ એવા ફિલ્ડ છે. આ તો જસ્ટ માઇન્ડમાં રાખો
કે તમને એમ કહું કે આ જ ભણવું પડે તો કંઈ નહીં. હવે ઇન્ડિયામાં શું છે, NEP નેશનલ એજ્યુકેશન પોલિસી છે, એટલે ફ્લેક્સિબિલિટી આવી ગઈ છે. જો એન્જિનિયરિંગમાં છે ને એક છોકરા માટે 3 સીટ છે, એટલે જો એ ચૂઝ કરો ને તો એડમિશનની કોઈ પ્રોબ્લેમ થવાના નથી. પણ સપોઝ તમે એમ જુઓ કે MBBSમાં એક સીટ માટે 25 જણા વચ્ચે કોમ્પિટિશન થાય છે, એક સીટ માટે. ઓનલી MBBSની જ વાત કરો, બીજા કોઈની નહીં. પછી JEE મેન્સમાં 14 લાખ છોકરાઓ પરીક્ષા આપે છે. આખા ઇન્ડિયામાં સીટ છે ખાલી 48,000. એટલે 98.82 ગયા વર્ષે 98.82 એ 45,000મો AIR હતો, ઓલ ઇન્ડિયા રેન્ક. આપણી પાસે સીટ કેટલી છે? એટલે 98.82 ના આવે એટલે જય શ્રી કૃષ્ણ. પાછા આપણે ગુજરાત. આ કોઈ ક્લાસ વાળું તમને કહેતું નથી કે આ JEE ઇઝ નોટ કપ ઓફ એવરીબડીઝ ટી. બધાનું કંઈ કામ જ નથી. જે એકદમ થ્રુ આઉટ ભણે છે. બીજી વસ્તુ કે તમે તમારો જ્ઞાતિનો ફેક્ટર તો જોતા જ નથી કે હવે આ 48,000 એ બધી તમારી સીટ તો છે જ નહીં. તમે ઓપનમાં આવો એટલે તમારી 24 થઈ ગઈ, 50% લેસ. તમે OBCમાં આવો તો 27% થઈ ગઈ. એટલે 11મા ધોરણમાં 12મા ધોરણમાં 2.5-3 લાખ ફી ખર્ચો છો, મગજ બગાડો છો, શક્તિ વેડફી કાઢો છો, અને પછી પાછા સરવાળે તો આમ કાન પકડીને આવી જાઓ છો. પછી આગળ જુઓ, એન્ટ્રન્સ બેઝડ ઇઝ બેટર ધેન 12th. એન્ટ્રન્સ પહેલા જ કીધું કે પ્લાન C હોય જો ડાયરેક્ટ એડમિશન કોઈ આપતું હોય તો, રાઈટ. કોમર્સમાં કન્ટેન્ટ જોવું જોઈએ, કેમ્પસ નહીં જોવું. કોમર્સમાં જો ભણવા માંગતા હોય તો ફાઇન. થોડાક આગળ જો આ ગ્લોબલ કરિયર્સ છે, આ 5 એવા છે જેમાં આંખ મીચીને પડી જાઓ. આ ટેકનોલોજી છે ને એ અગેન ફોર એવરીબડી, એ તો મેં વાત કરી કે એનો કેટલો યુઝ છે. પછી આ એગ્રીકલ્ચર છે. હવે તમને આમાં કંઈ જ ખબર નહીં પડે કારણ કે તમે સ્માર્ટ સિટીમાં છો. પણ ઇન્ડિયામાં સૌથી વધારે રોજગારી એગ્રીકલ્ચર આપે છે. એટલા બધા MBA સુરતમાં, પ્રતિકભાઈ, MBA એ ઉઘરાણી ક્લાર્કનું કામ કરે છે. પણ એગ્રીકલ્ચર MBA કરીને મોકલો છોકરાને તો નોકરી એને શોધવા જાય છે. ખાલી ટ્વિસ્ટ જુઓ, મેજર બદલી કરો. અહીંયા MBA ની સીટ્સ ખાલી છે. કોઈ બી એન્ટ્રન્સ વગર ગ્રેજ્યુએટ મારી પાસે મોકલજો, હું ડાયરેક્ટ એડમિશન અપાઈ દઈશ. MBAs આર જોબલેસ. પણ જો એગ્રીકલ્ચરમાં MBA કરો તો જોબ જ જોબ છે. ફાઇન. એગ્રીકલ્ચરમાં બાયો ભણશો તો કઈ ડિગ્રી? વેટરનરી ડોક્ટર્સ, ઢોરના ડોક્ટર. એટલે આપણને શરમ લાગે છે. પણ ગુજરાતની બહારના છોકરાઓને એટલું ખબર છે કે ગુજરાતીઓને આ બધી બહુ શરમ લાગે ને એટલે નવસારીમાં અમારી પાસે સીટ છે. ડેનમાર્ક આખો દેશ આ લોકો ચલાવે છે, ગાય ભેંસથી ચાલે છે. અને હવે અત્યારે એટલું હ્યુમન્સમાં એટલી બધી એ પશુઓ પ્રાણીઓ પ્રત્યે જીવ દયા આવી ગઈ કે આ કરિયર અહીંયાનું જે વેટરનરી ડોક્ટર્સ છે ને એ ટોપ પર જઈ રહ્યું છે. અને સૌથી વધારે કેવું કે જે લોકો બોલી શકતા નથી, એક્સપ્રેસ નથી કરી શકતા, એને જો તમે એનું દર્દ ઓળખી કાઢો તો ગોડ બ્લેસ, ઉપરવાળો જ કેટલો તમને એ કરશે. અને અત્યારે યંગસ્ટર્સમાં આ કોર્સ પ્રત્યે બહુ જોરદાર છે. ઓકે, પછી કોઈ છોકરો કહે કે મારે એગ્રીકલ્ચરમાં જવું છે પણ મેં તો મેથ્સ લીધું છે. તો એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ એવો ફિલ્ડ છે, સુરત જેટલું શહેર છે ને મોટું, એટલું એક દેશ છે, એનું નામ ઇઝરાયલ છે. આખા વર્લ્ડને ખેતી કરતા એ શીખવે છે એગ્રીકલ્ચરમાં, આખા વર્લ્ડને. તો સમજો કે અહીંયા એવું ફિલ્ડ છે, આર્ટ્સ કોમર્સ વાળા બી જઈ શકે, સાયન્સ વાળા બી જઈ શકે, અહીંયા આર્ટ્સ કોમર્સ વાળા જઈ શકે. પછી ફાયર,
હવે આ નામ દઉં ને એટલે બધાના માઇન્ડમાં શું આવે? ફાયર બ્રિગેડ, બંબાવાળો. બસ એ કે શું કરે તો બંબાવાળા મોકલો તારા છોકરાને આવું. પણ આટલી બધી આપણે સુનિતા વિલિયમ્સને લઈ આવ્યા ને, પણ આગ પર કંટ્રોલ છે. વ્હાઇટ હાઉસને સતત ડર લાગે છે કે આગ લાગી તો શું કરીશું. 3000 કરોડ રૂપિયા ઇન્ડિયન પાર્લામેન્ટનું બજેટ છે ટુ પ્રિવેન્ટ ફાયર. તમે પેપરમાં વાંચો છો કેલિફોર્નિયા, ઓસ્ટ્રેલિયાના જંગલમાં આગ લાગે છે ને તો મહિનાઓ સુધી ઓલવાતી નથી. તમે જોયું આપણે અહીંયા બિચારા તક્ષશિલામાં, સુરતમાં 32 બચ્ચાઓ બળી ગયા. વી કાન્ટ ડુ એનીથિંગ. તો આગ એવું ફિલ્ડ છે, પ્રિવેન્શન ઓફ ફાયર, ધેટ ઇઝ નોટ ફાયર બ્રિગેડ. હજીરા તમે જુઓ ને, હજીરા એ ઇન્ડિયાનું પ્રેશિયસ બેલ્ટ છે, ઇન્ડસ્ટ્રીયલ. પ્રેશિયસ એટલે અહીંયા 50 લાખ કરોડ રૂપિયાથી વધારે ઇન્વેસ્ટ થયા છે. પાકિસ્તાનની બી નજર અહીંયા જ હોય, પણ એ ત્યાં આગળ છે ને ફાયર એટલે સૌથી ટોપ પ્રાયોરિટીમાં છે. હવે એ લોકોને તમે ખાલી ફાયરને જુઓ ને તો આપણા બંબાવાળા કંઈ તાલે નહીં. પણ છોકરાઓને એ સમજાવો કે આ કરિયર છે. એવું નથી કે ધીસ ઇઝ ફાયર બ્રિગેડ. અત્યારે આપણે શિવશક્તિમાં જોયું, અમે તો ઓન ધ સ્પોટ પર હતા, હું વિજયભાઈ ને બધા, કે ત્યાં આગળ શિવશક્તિ માર્કેટમાં આગ લાગી, 32 કલાકે એ બુઝાવી શકાય. તો ત્યાં શું કર્યું? જેટલે ઇન્ડસ્ટ્રી વાળા હતા એમણે હાઈટેક સાધનો લાવીને એના પર ફોર્મ નાખ્યું. ફોર્મ, એ ફોર્મ એવું અનબિલીવેબલ આવે છે. તો ધીસ ઇઝ ફાયર ટેકનોલોજી. પછી હેલ્થ, અગેન મેં કીધું કે આ તો કોરોનાએ શીખવાડ્યું અનબિલીવેબલ છે. અને મેનેજમેન્ટ, આ 5 સેક્ટરમાં 12માં પછી આંખ મીચીને જવાય. હવે થોડાક સ્પીડમાં 10 મિનિટ છે, રાઈટ? જો આ ચાર્ટ બહુ ફાઇન છે, તમે પિક્ચર ખેંચી શકો હમણાં નહીં પછી. જો આ વર્લ્ડ ટ્રેન્ડ્સ છે, અત્યારે વર્લ્ડમાં આની બહુ ડિમાન્ડ છે. હું નથી કહેતો આ વર્લ્ડમાં જે જુદી જુદી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ છે ને એ કહે છે બાયો બેઝડ, મેથેમેટિક્સ, કોમર્સ ને હ્યુમેનિટીઝ. સૌથી ટોપ પર શું છે ખબર છે? શું કામ? મને એક દાખલો આપણો, આપણી અત્યારની નજીક, સૌથી નજીક રોબોટ ક્યાં છે? મોબાઈલ ટેકનોલોજી છે. બોલો જલ્દી, તર્ક લગાવો. રિમોટ ઇટ્સ અ ટેકનોલોજી, કમાન્ડ આપવો પડે. હું આવ્યો ને તો નીચે એક ગાડી છે સ્કોડા, એમાં રોબોટ છે. આપણી આંખની કીકી પરથી ઓળખી જાય કે આ મારો માલિક નથી. કેટલો નજીક છે. તમારા કિચનમાં રોટલી મેકર્સ છે, રોટલી બનાવી જ કાઢે. તમે બટર અંદર એડ કરો કે ઘી તો ચોપડી પણ આપશે. રોબોટ છે. પછી કિરણ હોસ્પિટલ શું કહે છે? રોબોટિક સર્જરી કરી આપીએ છીએ. સર્જરીમાં ડોક્ટરના કદાચ હાથ ધ્રુજે ને આ ઘૂંટણ કે કમરનું ઓપરેશન, એક વાળ જેટલી બી જગ્યા રહી જાય તો માણસ આખી જિંદગી કોડો ચાલે. પછી દિલ્હીમાં ડ્રાઈવરલેસ મેટ્રો ચાલે છે. એલન મસ્ક શું કહે છે? ડ્રાઈવરલેસ ગાડી આપી દીધી. નરેન્દ્ર મોદી જાપાન ગયા તો એને શું કીધું? તમે બધા એને જોયું, પણ એનો ન્યૂઝ જોયા કે એને શું કર્યું ત્યાં? એમણે હ્યુમનલેસ બેંક જોઈ. હ્યુમનલેસ. જાપાનીઓને 2012માં ખબર પડી ગયેલી કે બેંકોમાં સ્કેમ થવાના છે, એટલે માણસ વગરની બેંક બનાવી દીધી, રોબોટથી ચાલતી. હવે રોબોટને તો કોઈ ઘરવાળી હોય નહીં, કોઈ હાડો નહીં હોય કે એને પૈસા આપી દે. વારે ઘડીએ બાથરૂમમાં નહીં જવું પડે, ખાવાની રજા નહીં જોઈએ, ધૂળેટી ઉજવવાની નહીં. 24/7 બેંક ચાલે છે. હવે એવા 3 યુનિટ ઇન્ડિયા આવ્યા છે. એક કલકત્તા, એક બેંગ્લોર અને એક બોમ્બેમાં આવશે. ન્યૂઝમાં વાંચો ને ત્યારે મને યાદ કરજો કે એમને આપણને આ વસ્તુ ક્યારની કહી દીધી છે. પણ હવે બેન્કિંગ હ્યુમનલેસ થઈ જાય, કારણ કે સ્કેમ થાય છે. પેલો રોબોટ તો કોઈની હાડાબારી રાખે જ નહીં.
કેટલી બધી આપણી લાઈફમાં આવી ગયા. અમારી ડોટરે હમણાં એક મશીન મોકલું છે, એનું નામ જેની રાખ્યું છે. તો સવારે 2:30 વાગે એનું એલાર્મ વાગે, એટલે 2:30 વાગે અમે સેટ કર્યું છે, એટલે કચરા પોતું કરવાનું સ્ટાર્ટ કરી દે. 5 વાગે એકદમ નીટ એન્ડ ક્લીન, પાછું ચાર્જિંગમાં બી ચાલ્યું જાય, ડસ્ટ ફ્રી. અમે હાઈએસ્ટ રિસ્પેક્ટ આપીએ કે હારું કેટલું મારા વાઈફને શાંતિ કરી દીધી. નહીં તો 10-15 દિવસ તો મહિનામાં કામવાળી નહીં આવે, એ નહીં આવે એટલે આપણે કામ પર લાગવું પડે, એટલે 1-2 સેમિનાર જતા કરવા પડે. હવે તો વિજયભાઈ એ જ કરી નાખે, પહેલા ડસ્ટિંગ, એક ખૂણો સાફ કરી નાખે, ખાલી આડણી જેટલું મશીન છે, પછી એ પોતા કરી નાખે. આ રોબોટ આપણી જિંદગીમાં કેટલા નજીક આવી ગયા. હવે અમેરિકા એમ કહે છે કે અમે આર્મી જ રોબોટની બનાવી રહ્યા છે, કોઈ માણસ મળશે જ નહીં. પછી જાપાન એમ કહે છે કે કમ્પેનિયન બનાવી દઈએ છે, કારણ કે એકલો રહેતો હોય ને માણસ, છોકરો એકલો રહે છે તો એને આત્મહત્યા કરવાનો વિચાર આવે, પણ રોબોટ એટલો લપલપ્યો હોય કે આત્મહત્યાનો વિચાર જ નહીં કરવાનો. સી ધીઝ આર યુઝિસ ઓફ રોબોટ્સ. આ રોબોટિક છે ને નંબર 1 પર એટલે મૂક્યું છે, મેં ખિસ્સામાંથી નથી મૂક્યું. પણ જો એન્જિનિયરિંગ ભણવાનો હોય ને તો આ કરિયર ટોપ છે. એટલીસ્ટ આપણી જિંદગીની 1 ડિગ્રી શુડ બી ફ્રોમ ફોરેન. જર્મનીથી જો રોબોટિક્સ કરો તો અનબિલિવેબલ થાય. ફાઇન. પછી એઆઈ છે, એમએલ, ડેટા સાયન્સ. આ એવું ફિલ્ડ છે, કોરોના પર કંટ્રોલ જ બીકોઝ ઓફ ડેટા. આપણને ડેટા ના મળ્યા હોત કોરોનાના ગવર્મેન્ટને, તો ગવર્મેન્ટને ખબર જ ના પડી હોત કે પહેલા દાદા દાદીને ઘરમાં રાખો, પછી કે આવા બંધ એરિયામાં ના રહો. હવે એ લોકો ડેટા એનાલિસિસ કરીને ખબર પડી ગઈ કે આવું કરવાથી કોરોના થાય છે ને આવું કરવાથી નહીં થાય. હવે બેંક વાળા ક્યારેય કોઈ વિચાર્યું કે આ જીઓ વાળા 749 રૂપિયાનું જ પેક કેમ રાખે છે? ધીસ ઇઝ ડેટા સાયન્સ. એ લોકોની પાસે એવા સાયન્ટિસ્ટ છે જે ડેટાને એનાલિસિસ કરે કે લોકોને કયું પેક ગમે છે વધારે. રેશનિંગ કાર્ડ વાળા, એમને ખબર પડે છે, ડેટા એનાલિસિસ કરે છે કમ્પ્યુટર, કે આટલા લોકો છે દર મહિને ખાંડ લઈ જ જાય છે, આટલા નથી લઈ જતા, આટલા કેરોસીન લઈ જાય છે. એવરીબડી, નરેન્દ્ર મોદીને ડેટા સાયન્ટિસ્ટ જોઈએ છે ટુ વિન ધ ઇલેક્શન્સ. એને ખબર છે કે હું 140 કરોડ લોકો સુધી પહોંચવાનું નથી, તો એની આખી જે ડેટા આઈટી ટીમમાં ડેટા સાયન્ટિસ્ટ છે. એ શું કહે છે કે 60 કરોડ લોકો પાસે જાઓ. કેવી રીતે જશો? દે આર યંગસ્ટર્સ, દે આર ફર્સ્ટ ટાઈમ વોટર્સ. તો ઇન્ટરનેટથી જાઓ. તો આજે સોશિયલ મીડિયામાં સૌથી પોપ્યુલર કોણ છે? ઇન્સ્ટા પર જાઓ, ટ્વિટર પર જાઓ. તો આ બધા કરિયર્સ છે ને અનબિલિવેબલ છે. આને વર્લ્ડ ટ્રેન્ડ્સ છે. અને આ એવું નથી કે 2-5 વર્ષની વાત કરું. ફાઇન, તો થોડાક બાયો ના જોઈએ. જીનેટિક્સ ખ્યાલ છે આને? જીન્સ એને મોડિફાઈડ કરે છે. જિંદગીમાં આપણે ક્યારેય બ્લેક રોઝની કલ્પના કરેલી? બ્લેક રોઝ મળે છે? મળે છે ને. રોઝના ડીએનએ ને મોડિફાઈડ કરીને બ્લેક કલરનું રોઝ પણ હવે બજારમાં મળે છે. પછી જાંબલી રંગનું કેબેજ ખાઈએ છીએ. અમેરિકા એમ કહે છે કે અમે બીજો શાહરૂખ ખાન પેદા કરી આપીએ. યસ, ઇટ્સ ટ્રુ. હવે નીતા અંબાણી શું કહે છે? જામનગરમાં એને એગ્રીકલ્ચરમાં ક્રાંતિ કરી રહ્યા છે. એ થોડા દિવસમાં એ બી તમને ટીવી પર દેખાશે. એ અત્યારે એવા ઘઉં પકવી રહ્યા છે જામનગરમાં કે જેમાંથી રોટલી ભાખરી બનાવશો ને તો 180 દિવસ સુધી ફૂગ નહીં આવે. ઘઉંના જીન્સને મોડિફાઈડ કરી દીધા. આપણા ઘરે જ રોટલી રહેશે. પછી એનું પર્પસ શું આવું કરવાનું? તે કે આ યંગસ્ટર જે છોકરીઓ આવવાની છે ને, દે વિલ નોટ બી અ વર્કિંગ વુમન. તો એ અઠવાડિયામાં એક જ વખત રસોઈ બનાવશે. તો એને એ રસોઈ તાજી જ હોવી જોઈએ. સી, નેક્સ્ટ જનરેશનના વીટ બની રહ્યા છે. યુ ઓનલી જીનેટિક્સ. હવે સાયન્સ આનો યુઝ કરી રહ્યા છે.
એનાથી બી આગળ વધો. તો આમાં અત્યારે સ્ટેમ સેલ છે. સ્ટેમ સેલ લખ્યું નથી, પણ સ્ટેમ સેલ એટલે દુનિયામાં એને પૃથ્વી પરના ભગવાન કહેવાય છે. કે આપણા જ બોન મેરોમાં સેલ્સ છે. આપણું કોઈ અંગ ફેલ થઈ જાય, લીવર, કિડની, તો એને ટ્રાન્સફોર્મ કરીને નવી કિડની બનાવી દે. તો આવા કરિયર્સ ભણવા જોઈએ. હવે તમે મેથ્સ લો છો તો ટેકનોલોજી ડોમિનેટ કરે છે, CS કરો, કમ્પ્યુટર સાયન્સ, અને હમણાં આખી દુનિયાનો યુનિવર્સલ ઇસ્યુ છે સાયબર ક્રાઇમ. ન્યૂઝપેપર ખોલો એટલે શું દેખાય? તો કે સાયબર ક્રાઇમ. તો આજે હેકિંગ ફ્રી સિસ્ટમ આવી ગઈ છે, બ્લોક ચેઇન, જેના પર બિટકોઇન ચાલે છે. મારી ડોટર એ ભણી રહી છે હમણાં. મને કે ડેડી આ હેકિંગ ફ્રી છે, તમારું ખાતું જો હેક કરવાનું હોય તો તમારા 500 દોસ્તારને ખબર પડી જાય, એ તમને એલર્ટ કરી દે. એવરી બેંક નીડ્સ, કોઈ પણ બેંકને જાઓ, બધી બેંકને ડર છે કે મારા ખાતેદારના પૈસા સેફ નથી. તો આ બધા કરિયર્સ છે. હવે કોમર્સમાં જાઓ, વેલ્થ મેનેજર્સ. પહેલા વેલ્થ મેનેજરની જરૂર કોને પડતી હતી? મુકેશ અંબાણીને, જેની જમીન વેચાય, કરોડો રૂપિયા આવ્યા, પૈસા સેટલ કરવા માટે. હવે સૌથી ગરીબ વુમન, લેડીને પણ જોઈએ છે વેલ્થ મેનેજર્સ. એ શું કહે છે કે હું દર મહિને 500 રૂપિયા સેવિંગ કરું છું, તો વર્ષે 6000 થાય છે, તો મારે એનો SIP બનાવી છે. એટલે વેલ્થ મેનેજરની ડિમાન્ડ કરોડપતિથી લઈને હવે પુઅર પીપલ બધાને જરૂર છે, કારણ કે એક ઇન્કમથી કોઈનું ઘર નથી ચાલતું. તો તમારા પાસે જે એક્સેસ મની છે તેનું ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર થાય. બેંકમાં કે ખાતામાં મૂકી રાખીશું તો એ કંઈ ઉગવાના નથી. તો આવા કરિયર કોમર્સમાં પણ છે, ટેક્સેશનથી લઈને. આર્ટ્સ અનબિલિવેબલ છે જો તમે ફોરેન લેંગ્વેજ શીખો તો. આ વિજયભાઈ જાય છે ચાઇના, એમને પૂછો ચાઇનીઝ ના આવડતું હોય તો ત્યાં આપણે બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ છે, એક્સેસ જ ના કરી શકીએ. ચાઇનામાં એ લોકો એમની ભાષા બોલે, આપણે બગા થઈ જઈએ. પણ જો તમે ચાઇનીઝ ઇન્ટરપ્રિટર લઈ ગયા હો તો આપણામાં બાર્ગેન પાવર છે એટલો કોઈમાં નથી. ચાઇનાવાળા બી અડધી કિંમતે મશીન આપે, પણ ડીલ ક્યારે કરશો? કે બેરિયર, લેંગ્વેજ બેરિયર છે. હવે એવી રીતે જો તમારી પાસે ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ, મેન્ડરીન આ બધી લેંગ્વેજ આવડતી હશે ને તો 3 લાખ રૂપિયાથી સ્ટાર્ટિંગ જોબ છે. અને અત્યારે એટલા બધા ડેલિગેશન જાય છે. તમે ખાલી ટ્યુટર આપો. ચેમ્બર ઓફ કોમર્સ પોતે લેંગ્વેજ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરવા ઈચ્છે છે. ટ્યુટર જ નથી, સારા ટ્યુટર જોઈએ. રાઈટ. તો આવા બધા કરિયર્સ છે. બસ હવે 5 મિનિટ. આ જેટલા વિચાર્યા ને, હવે તમારું કામ છે. આપણે શું બનીએ છીએ ખબર છે? વોટ વી બીકમ, વોટ વી થિંક. તમે જે વિચારો છો એ જ બનો છો. પહેલા કીધું ને કે ભગવાન તથાસ્તુ કે છે. તમે એમ વિચારો કે મને ગણિત અઘરું લાગે છે તો એ શું કહેશે? અઘરું જ લાગશે, જા ના જ ભણતો. તું રડ્યા કરે છે તો રડ્યા જ કર, તથાસ્તુ, રડ. પણ એમ વિચારો કે આ કેમ નહીં થાય, હું કરી જ શકીશ, તો એ શું કહે છે? કુદરત, તથાસ્તુ. એટલે આજથી વિચારવા માંડો. યુ બીકમ વોટ યુ થિંક. એક વખત જો તમારા થોટ્સ, થિંકિંગ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ ને તો એ રિયાલિટીમાં કન્વર્ટ થાય. એના માટે તમારે ક્યુરિયસ બનવું પડે. ફાઇન. એક જ વસ્તુ મારે તમને કહેવી છે કે આખી દુનિયાનો કંટ્રોલ છે ને જેની પાસે છે એ 5 ડે વીક ચલાવે છે. દુબઈ એમ કહે છે કે 4 ડે વીક, 4 દિવસ કામ કરો, 3 દિવસ રજા રાખો. આપણે બધાને 24 કલાક મળે છે, તો 24 કલાક આપણી એનર્જી સેમ હોય છે? કલાક તો સેમ છે. બહુ બધા લોકો ટાઈમ મેનેજમેન્ટ કરવાનું કહે છે. હું તમને ફક્ત એનર્જી મેનેજ કરવાનું કહું છું. ફાઇન, થેન્ક યુ. તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે મને પૂછી શકો. યસ. જી. એમણે મને કીધું કે તમે ગુજરાત બોર્ડ લ્યો અને
બીજા પ્રિન્સિપલે એમ કીધું કે તમે સીબીએસઈ બોર્ડ લો. હવે બેમાંથી કયું કરિયર ચૂઝ કરવું? હમણાં શેમાં ભણે છે? ગુજરાત બોર્ડમાં આપણે ગુજલીસ કન્ટિન્યુ કરો. કોઈ આવું કશું બેરિયર ના આવે. ગુજલીસ આવતું નથી. જુઓ, ગુજલીસ ના આવતું હોય તો ઇંગ્લિશ મીડિયમ ગુજરાત બોર્ડ અથવા સીબીએસઈ. પણ આ બોર્ડના લીધે કોઈ કોટા ઓછો વધતો થતો નથી. બોર્ડના લીધે કોઈ કોટા ઓછો થતો નથી. એ તે 2013 ની વાત છે. પછી બધે રૂલ થઈ ગયા. શું? એન્ટ્રન્સ એક્ઝામના સ્કોરથી એડમિશન મળે, એટલે સિંગલ મેરિટ લિસ્ટ બને. હું એ જ વસ્તુ તમને અત્યારે પૂછવા માંગુ છું. હા, અમુકે મને એ વસ્તુ કીધી કે તમે પર્સન્ટેજ ઉપર જાઓ, જી. તમારે જેઈ કે નીટ એ વસ્તુ તમારે કામ નહીં લાગે, અને અમુક એમ કે છે કે તમારે જેઈ ને નીટ જ કામ લાગે. તમે મને શું પૂછવા માંગો છો? એટલે નીટ અને જેઈ પણ ઉપયોગી છે કે પર્સન્ટેજ ઉપયોગી જો છે? બેમાંથી એક. એન્જિનિયરિંગમાં જવું હોય, આઈઆઈટી, એનઆઈટી ને ટ્રિપલ આઈટી, તો એમાં JEE નો સ્કોર જોઈએ. એમાં સ્કોર ના આવે એટલે તમને એમાં એડમિશન ના મળે. પર્સન્ટેજ હોય તો છતાં પણ પર્સન્ટેજ હોય તો પણ પર્સન્ટેજ તો 75% જોઈશે જ. પણ એને 12મા ધોરણના માર્ક સાથે કોઈ લેવા દેવા નહીં. એવી રીતે નીટમાં 12મા ધોરણમાં 90, 95, 99 લાવો, લીસ્ટ કન્સર્ન. નીટમાં સ્કોર જોઈએ 100%. જેટલો ટોપ સ્કોર આવશે એટલી સારી કોલેજ મળશે. 650 થી 625 આવશે તો ગવર્મેન્ટમાં 1 લાખ રૂપિયામાં ડોક્ટર બની જશે. નહીં તો સ્મીમેરમાં 75 લાખ રૂપિયા થશે. 12મા ધોરણના માર્ક્સ છે ને એ ક્વોલિફાઈડ એટલે લાયકાત. પણ મેરિટ જેમાંથી એડમિશન મળે છે તે કોમ્પિટિટિવ એક્ઝામ 100%. યસ. મને રૂબરૂ મળવા આવશો ને તો 1500 રૂપિયા ચાર્જ છે. અહીંયા ફ્રીમાં જ પૂછી લેજો. हिंदी में पूछूं तो कौशल एनी लैंग्वेज. आपने बताया कि कोई भी एक क्वालिफिकेशन तो फॉरेन होना चाहिए. Yes. तो आप सजेस्ट क्या करते हैं? 10th के बाद बच्चों को भेजना चाहिए या 12th के बाद या ग्रेजुएशन करवा के? फॉरेन में एक ही चीज अहमियत रखती है फॉरेन स्टडी में. जैसे हम जितनी शक्कर डालते हैं उतना मीठा होता है. फॉरेन एजुकेशन में जितना पैसा डालना चाहते हो, अगर पैसा है आपके पास तो राइट आफ्टर 12 इज एडवाइजेबल. अगर पैसा कम है, लोन पे भेजना है, तो आफ्टर ग्रेजुएशन. बट कोई चैलेंज नहीं है, पैसा ही एक चीज है. पैसा इज द मेन फैक्टर. मेरे पास पैसा नहीं था तो मैंने मेरी डॉटर को ग्रेजुएशन के बाद भेजा. फिर पैसा आ गया तो मेरे सन को मैंने आफ्टर 12 भेज दिया. वहां पे कोई क्राइटेरिया है नहीं. ऑन डिमांड 35% वाले को भी एडमिशन दे दे. वहां कोई क्राइटेरिया नहीं मेरिट का. यस. ડિઝાઇનિંગમાં જવું હોય यस. તો અત્યારે કયો ટ્રેન્ડ છે કે ડિઝાઇનિંગ ફોર લેડીઝ માટે કયું વધારે બેટર છે? કોઈ પણ ડિઝાઇન જે તમને ગમતું હોય. અત્યારે સ્ટ્રક્ચરલ ડિઝાઇન પણ છે, ગાર્મેન્ટ ડિઝાઇન પણ છે. પછી હમણાં એક બહુ સરસ સવાલ પૂછ્યો. પ્રોડક્ટ ડિઝાઇન. યસ, એની ડિઝાઇનિંગ. હવે ડિઝાઇનિંગ છે ને એ તો આઈઆઈટી બોમ્બે પણ ચલાવે છે, એમાં આર્ટ્સ વાળાને પણ એડમિશન આપે છે. એનઆઈડી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન પહેલું ગુજરાતમાં હતું, હવે બીજા સ્ટાર્ટ થયા છે. એ લોકો પણ જુદા જુદા ડિઝાઇનિંગ ચલાવે છે. 102 જાતના ડિઝાઇનિંગ છે. પણ બેઝ શું? એટલીસ્ટ તમે જો કમ્પ્યુટર એટલે ડિઝાઇન, CAD, તો મેથેમેટિક્સ સાથેનો બેઝ બનાવીને જો ડિઝાઇનમાં જશો તો એની પાસે સારા ઓપ્શન્સ છે. હું એટલા માટે કહું છું કે આપણે કોઈના કપડાં ડિઝાઇન કરીએ અને કોઈના પૈસા ડિઝાઇન કરીએ તો કોને વેલ્યુ મળે? કપડાં ડિઝાઇન કર્યા હોય તો સેલિબ્રિટી ના પહેરે તો જાતે આપણે જ પહેરવા પડે. સેલિબ્રિટી ડ્રીવન છે ફેશન ડિઝાઇન. પણ જો તમે પ્રોડક્ટ ડિઝાઇનની વાત કરી, એની કોઈ પણ સ્ટ્રક્ચર ડિઝાઇનની વાત કરી, તો એની બહુ જ આ દુનિયાની જરૂર છે.
આ વોડાફોનનું ઝુઝુ જુઓ છો? ઝુઝુ ખબર છે ને? એ એક છોકરીએ ડિઝાઇન કરેલું છે. વોડાફોનને જ્યારે હચ કંપનીમાંથી વોડાફોને ટેક ઓવર કરીને ત્યારે એમણે લોગોની સજેશન્સ માંગેલા. તો એ ધોળકા કરીને છે આપણા ગુજરાતમાં, એની કોઈ છોકરીએ અપલોડ કરેલું. 80,000 લોગોમાંથી સિલેક્ટ થયું. પછી એને ડિઝાઇનિંગ બોલાવી કે ભાઈ આને જો જીવિત કરીએ તો શું થાય. તો એને એના મનમાં જે આવ્યું તો કીધું કે કાબર અને ચકલીનો અવાજ ભેગો કરો. તો જોજો એ વોડાફોનની ડિઝાઇનમાં તો એને વોઇસ આપ્યો છે. એને કેટલા રૂપિયા મળ્યા? દર મહિને 10 લાખ રૂપિયા 18 મહિના સુધી, 1,80,00,000 રૂપિયા જસ્ટ આ ઝુઝુની શોધ માટે. પછી એક છોકરાએ આપણો રૂપિયાનો સિમ્બોલ શોધી આપ્યો તો એને 22 લાખ રૂપિયા મળ્યા. એટલે ડિઝાઇનિંગ ઇટ્સ અલ્ટિમેટલી કમ્પ્યુટર ડ્રીવન. તો 12માં મેથ્સ લઈને જાઓ, NID કરો અથવા IIT બોમ્બેમાંથી, ભલે આર્ટ્સ લો. ફાઇન, નેક્સ્ટ. યસ પ્લીઝ. ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ પછી શું કરી શકાય? પછી ડિપ્લોમા ટુ ડિગ્રી. હવે અત્યારે સસ્ટેનેબલ એનર્જી બહુ ચાલે છે. સસ્ટેનેબલ એટલે જે આપણે નેચરની વિરુદ્ધ બહુ જઈ રહ્યા છે. તો સસ્ટેનેબલમાં જાઓ, એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ છે, સિવિલ તો કરી જ શકશો, કન્સ્ટ્રક્શન ટેકનોલોજી છે. પછી ડિઝાઇનિંગમાં જાઓ તો સ્ટ્રક્ચરલ ડિઝાઇનિંગ છે. પછી એનાથી મોર દેન ધેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિઝાઇનિંગ છે. પછી એનાથી આગળ જાઓ, ટાઉન પ્લાનર્સ છે. એટલે વોટર મેનેજમેન્ટ પણ આવી જાય છે. તો એના આધારે તમે આગળ વધી શકો. યસ. પછી કોમર્સમાં આપણે ત્યાં કોલેજમાં ક્વોલિટી ઓછી છે તો આપણે સુરત છોડવું જ પડે એવું? બિલકુલ છોડવું જ પડે. હું તો પ્લાન સી માં રાખું. મારા સન હતો કોમર્સમાં, આઉટ ઓફ ઇન્ડિયા. કોમર્સ પછી કોમર્સ. અને ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં મળશે, ઇંગ્લિશમાં સારા માર્ક્સ હોય એવી મેં તપાસ કરી, ઇંગ્લિશ સારું હોય તો. પણ આપણે મેથ્સ નથી લઈ શકતા એકાઉન્ટ સ્ટેટ, તો પછી બીજા સ્ટેટમાં સારી કોલેજમાં આપે ના જ મળે. હા, તો પછી કેવી રીતે કરવાનું? તો CBSE માં લઈ લેવાનું, અથવા હા, જેવી બોર્ડની એક્ઝામ પતે પછી NIUS માંથી મેથ્સ સબ્જેક્ટની પરીક્ષા આપી દે. એકલા મેથ્સની એકલા પછી આપી maths, શકાય. yeah. અને એન્ટ્રન્સમાં તમે સિમ્બાયોસિસ ને બધા છે તો એ આપણે 11 સાથે કરાવી શકીએ એની એક્ઝામની પ્રિપેરેશન? બહુ જ ફાઇન સવાલ, યોર કન્વેનિયન્ટ. પણ ક્રેશ કોર્સ પણ ચાલે. જો આ એન્ટ્રન્સ ટેસ્ટ છે ને બહુ સમજવા જેવી વાત છે. એ તો કેવું છે કે અર્નિંગ છે. તમે એડમિશન લો છો ને કોઈ કમાય છે બેંક બેલેન્સ વધારવા માટે, પણ આપણે એમ વિચારવાનું કે આ એન્ટ્રન્સ ટેસ્ટ દે આર નોટ યોર એબિલિટી ટેસ્ટ. એબિલિટી તો બધા બોર્ડવાળા લઈ જ લે છે. એન્ટ્રન્સનું ખાલી નોટિફિકેશન વાંચો ને તો પહેલા જ પેરેગ્રાફમાં લખ્યું છે ધીઝ આર સિમ્પલી એન એપ્ટિટ્યુડ ટેસ્ટ. આ એક અભિરુચિ ટેસ્ટ છે. ધીઝ આર નોટ યોર એબિલિટી ટેસ્ટ. સિમ્પલી કમ વિધાઉટ એની પ્રિપેરેશન, કમ વિથ પેન્સિલ, પેન એન્ડ કેલ્ક્યુલેટર. આ એક અભિરુચિ ટેસ્ટ છે. શું કામ? તમારો છોકરો કે છોકરી અહીંયા ટકશે કે નહીં એ જોવું છે, એ અહીંયા ફિનિશર બનશે કે નહીં એ જોવું છે, એને આ પ્રોડક્ટ ફાવશે કે નહીં અમારે એ જોવું છે. એ જો અધવચ્ચેથી ઉઠી જશે ને તો છોકરાની ઇમેજને કંઈ નહીં થાય, પણ ઇન્સ્ટિટ્યૂટમાંથી 10 છોકરા ઉઠી જશે તો એ સીટ છેલ્લે સુધી ખાલી પડે છે. તો ધીસ આર એપ્ટિટ્યુડ ટેસ્ટ. માની લો કે અત્યારે અમે કોઈ સારી સ્કૂલમાં લઈ લીધું ઇંગ્લિશ મીડિયમમાં, ગુજરાત બોર્ડમાં 11 કોમર્સ, બરાબર. ઓકે. તો હવે સુરતથી બહાર આપણે કોઈ સારી કોલેજમાં એડમિશન લેવું છે, બિલકુલ. તો એની સાથે જે આપણે પ્રિપેરેશન કરવાની છે તો આપણા સુરતમાં બીજે ક્યાં જે એન્ટ્રન્સ માટે તૈયારી કરાવે? બહુ બધા કોચિંગ છે, હું નામ નથી આપતો, ઓકે. પણ ગૂગલમાં જે પહેલું ખુલે મચાયેલા એ રિવ્યુથી ચાલતું હોય. હું નામ એટલે નથી દેતો કે ઘણા બધાને એમ થાય તમે આનું નામ દીધું મારું નહીં દીધું. બધા જ મારા દોસ્તાર છે અને હું સજેસ્ટ કરું તો મને કમિશન બી આપે, પણ એ બધા છે ને મારા દવા દારૂમાં જાય એવું ધંધો ના, એ સાચી. એટલે ટૂંકમાં આપણે 11th જેવું ચાલુ થાય એવું આપણે એન્ટ્રન્સનું કોઈ કોચિંગ લઈ શકીએ આરામથી કે ભાઈ આ જ લેવું કોલેજમાં લેવું છે તો ભાઈ આ જ કોલેજનું એન્ટ્રન્સ થઈ શકે. એક્ઝેક્ટલી લેવું જ જોઈએ. પણ તમારો દીકરો કે દીકરી એગ્રી હોય તો એ એમ કે મને ઓવરબર્ડન થાય છે
તો છોડાઈ દેવો. પણ એ તો તમે કહ્યું તેમ નહીં ગમતું તો કરાવવું પડશે કરવું ને. પડે, પણ આ તો હાઉ પેમ્પર યુ આર. બરોબર ને? એટલે હું જ્યારે અહીંયા એન્ટર થઈને આગળ બેઠી ને, સૌથી પહેલા હું બેઠી, મારી ટેવ છે હું પહેલી જ બેસું, બરોબર. અને પછી ખાલી ચારમી બેન આવી, આખી સીટ ખાલી હતી. એટલે મારે બધા પેરેન્ટ્સને પણ કેવું છે કે આગળ ખાલી હોય તો પાછળ કેમ પાછળ નહીં બેસો? બેસવું. છોકરાઓ એ જ શીખવાના, આગળ જ બેસવાનું. થેન્ક યુ. ફાઇન, ક્લેપ. ચાલો, રેડી? યસ, બોલો. સર રોબોટિક્સ માટે શું એટલે આગળ કઈ ફિલ્ડમાં 11th 12th માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ ભણાવો. JEE અથવા ગુજકેટ રેડી કરાવો. પછી મિકેનિકલ એન્જિનિયરિંગમાં એન્જિનિયરિંગ કરાવો. અને માસ્ટર્સ કરવા ફોરેન મોકલજો અથવા અહીંયા IIT માં ગેટ આપી. પહેલો મિકેનિકલ. મેકેનિકલ એન્જિનિયર કરો. થેન્ક યુ. યસ. આપણે જ્યારે મેથ્સ લઈએ અને આપણે સપોઝ કોઈ IIT કે એવા સમથિંગમાં જવું હોય અને આપણે JEE માટે પ્રિપેર કરવું હોય તો જે સ્કૂલ્સ છે તે નથી કરાવતી, બટ જે ઇન્સ્ટિટ્યુશન મતલબ કોચિંગ સેન્ટર્સ છે તે લોકો JEE નું વધારે પ્રિપેર કરાવે છે, ડમી સ્કૂલ્સ એન્ડ ઓલ. તો આપણે એના એવું IIT માં જવું હોય કે JEE કરવું હોય તો આપણે નોર્મલ સ્કૂલ રાખવાની કે ડમી સ્કૂલ? સી એ અપ ટુ કેસ પર્સનલ. તમારો 10th નો સ્કોર શું છે? મતલબ હજી આવ્યો નથી. તો બી એપ્રોક્સિમેટ 90 ઉપર તો છે. હા, તો યુ કેન એફોર્ડ. પછી એને રિવ્યુ કરવાનું. પહેલી ડેડલાઇન ડિસેમ્બર 11th. ડિસેમ્બર 11th, આ જ્યારે 11th માં ડિસેમ્બર આવે ત્યારે રિવ્યુ કરવાનું કે હું જે 10th માં માર્ક્સ લાવી એટલા મેન્ટેન થાય છે ડમી સ્કૂલમાં કે નોર્મલ? બંનેમાં. બંને. હા, જો ડમીમાં હોય ને મેન્ટેન ના થતું હોય તો જય શ્રી કૃષ્ણ, રેગ્યુલરમાં આવી જવું. ઓકે. તમે શું મેજરલી પ્રિફર કરશો કે ડમીમાં જવાય કે એમાં નોર્મલ? ટાઈમિંગ કઈ સ્કૂલમાં ભણો છો? જો એ સ્કૂલનો ટાઈમ હોય મોર્નિંગનો અને તમારે જે ડિઝર્વ ટ્યુશન છે એ બપોરમાં છે તો ઇટ્સ અ મિક્સ એન્ડ મેચ. પણ મિસમેચ થાય તો ક્લેશ થશે, તો તમારે એક વસ્તુ સેક્રિફાઈસ કરવી પડશે. થેન્ક યુ સર. યસ, ફાઇન, થેન્ક યુ. તમારી આજુબાજુ કોઈ કોમર્સ વાળા હોય તો એને કાલે બોલાવજો સવારે 10 વાગે. સાયન્સ વાળા હોય તો સોમવારે સવારે 10. થેન્ક યુ વેરી મચ જયેશભાઈ. ખરેખર મેં તમને કીધું એ રીતે કે આપણે આ કાર્યક્રમને એમની સ્પીચ પછી આપણે ખરેખર કોઈ ડાઉટ રહેવા નહીં જોઈએ. ને એમણે તો સામેથી કીધું છે તમને કે 1500 કે 2000 ખર્ચીને જવું હોય એના કરતાં બેટર છે. હજી પણ કોઈ મનમાં કંઈ શંકા કુશંકા હોય તો પ્લીઝ. ચાલુ કરો. ખાલી ઉપર કરો. સાહેબ, સ્પોર્ટ્સ માટે સ્પોર્ટ્સ માટે કોઈ સ્કૂલ છે એવી જે બચ્ચાને સ્પોર્ટ્સમાં આગળ લઈ જઈ શકે છે ભણવા સાથે? સ્પોર્ટ્સ માટે જે સ્કૂલ એટલે સ્કૂલ, એમાં બધા સબ્જેક્ટ ભણવા પડે, પણ સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે. હા, એ સ્પોર્ટ્સ યુનિવર્સિટી એ ક્યાં એ છે? રાજપીપળામાં. ઓકે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી. ઓકે. એ પ્લેયર્સને પણ પ્રમોટ કરે છે હા, એ જ અને જાણું છું. પ્લેયર્સ ના પરફોર્મ કરે હમ. તો એ પ્લેયરને કોચ પણ બનાવે છે. ઓકે ઓકે. ગવર્મેન્ટની રિક્રુટમેન્ટ પણ એ લોકો કરે છે. રાજપીપળા ને? રાજપીપળા. તો ત્યાં કોન્ટેક્ટ કરવો તો કેવી રીતના થાય? ગૂગલ પર જોઈ લેજો અથવા ઓકે. એકવાર રૂબરૂ જોઈ આવો. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે હા, ત્યાંથી 5 કિલોમીટર. થેન્ક યુ વેરી મચ. 11-12 પછી જ ગ્રેજ્યુએશનના જ કોર્સ છે. ડિપ્લોમામાં સ્પોર્ટ્સમાં કોઈ કોર્સ નથી. ક્લિયર છે? સર, ક્લિયર? યસ. આપણે ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ નહીં હોય અને બાયોમાં હોય તો Yes. આપણે પીસીબી લેવાય? બિલકુલ જ લેવાય. બાયો તો મેજર છે. પણ પછી હા, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી ગ્રેજ્યુઅલી તમારે ડ્રોપ કરી દેવાનું, કારણ કે જે પણ આવશે બાયો બેઝડ આવશે.
MBBS કરો, ફિઝિયોથેરાપી કરો, બાયોટેકનોલોજી કરો, ફાર્મસી કરો, બધામાં બાયો મેજર આવશે. પણ સ્કોર ઓછો નહીં થાય ફિઝિક્સ કેમેસ્ટ્રીના લીધે? MBBS એકમાં જ પ્રોબ્લેમ થાય, ઓછો સ્કોર હશે તો. બાકી બધામાં સીટ ખાલી પડે છે. એટલે 45% આવશે, એને બી એડમિશન મળે છે ને પછી પણ 500-600 સીટ ખાલી છે. MBBS સિવાય સ્કોરની ફિકર કર્યા વગર પણ દીકરા કેમ સ્કોરની ફિકર શું કામ કરે છે? હજુ તો તને ઇન્ટ્રોડક્શન જ નથી. વોટ ઇઝ ફિઝિક્સ, વોટ ઇઝ કેમેસ્ટ્રી, વોટ ઇઝ બાયો. અત્યારે એવું છે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી ગમતું નથી, મે બી એમાં જ તું સ્કોરર બની ગઈ તો અને બાયો ડાઉન થઈ ગયું તો ગોડ નોઝ. ફિયર કાઢી નાખ. હજુ તો યુ જસ્ટ તને કોઈ ઇન્ટ્રોડક્શન મળશે પછી તને એમાંથી પરફોર્મન્સ આપવાનું છે. મને એટલું ખબર છે કે તું કેમેસ્ટ્રીમાં પાવરફુલ બની જશે તો ફાર્મસી ખુલ્લું છે તારા માટે, પેટ્રોકેમિકલ્સ છે, કેમિકલ્સ પણ છે, ફિઝિક્સ ખુલ્લું છે તો બાયોફિઝિક્સ છે. એન્ડલેસ ઓપોર્ચ્યુનિટીઝ છે, પણ એ હમણાંથી નહીં. હમણાં તો ફોકસ કર. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયો ત્રણેય કમ્બાઈનમાં ભણવાનું છે. એમાં કયામાં ઇન્ટરેસ્ટ જાગે છે યુ ડોન્ટ નો, આઈ ડોન્ટ નો. માર્ક્સ એમાં વધારે આવે છે યુ ડોન્ટ નો, આઈ ડોન્ટ નો. જસ્ટ બી જર્ની સ્ટાર્ટ કર. યસ, ચાલો જલ્દી ફટાફટ. સર આપે જે કીધું હતું કે એગ્રીકલ્ચરમાં MBA કરી શકાય, તો એના માટે સુરત ખાતે કોઈ સ્કોપ ખરા કે પછી? 4 કોલેજ છે આખા ગુજરાતમાં: નવસારી, આણંદ, જુનાગઢ અને હિંમતનગર. ઓકે. 4 યુનિવર્સિટી એગ્રીકલ્ચર, હા, એની જુદી જુદી કોલેજીસ છે. ઓકે. એ આ બધા કોર્સ ચલાવે છે. આપણે ત્યાં નવસારીમાં છે. અચ્છા, તેના માટે 12th કોમર્સ એટલે એ CBSE બોર્ડમાં છે એટલે એને મેથ્સ આવશે કદાચ. હા, તો પહેલા તો BBA કરવું જ પડે. ઓકે. પછી માસ્ટર્સ, MBA એટલે માસ્ટર ડિગ્રી. હા હા. એને BBA માં પણ આમાં મેજર ને રાખવાનું હશે, તે વખતે એગ્રીકલ્ચર જ રાખવાનું થશે? યસ. ઓકે ઓકે, થેન્ક યુ સર. હવે પેરામેડિકલ છે તો એમાં કઈ રીતની એન્ટ્રન્સ હોય? એટલે 12th ના માર્ક્સથી નીટ આપવાની પેરામેડિકલ? બાયોટેક, ફાર્મસી? બાયોટેક માટે કોઈ એન્ટ્રન્સ નથી. એ સિમ્પલી બોર્ડના માર્ક્સથી મળે. ના ના ના, નો એન્ટ્રન્સ, ઓનલી 12th ના માર્ક્સ. બાયોટેકનોલોજીની વાત કર. ઓકે. હવે ફાર્મસી તો 12th ના 50% ગણાય અને ગુજકેટના 50%. ઓકે. પેરામેડિક્સ અમારી ભાષામાં એટલે હોમિયોપેથિક, આયુર્વેદિક, ડેન્ટલ, એમાં નીટ ગણાય. જુદા જેવા કોર્સ એવો એનો પેરામેડિક. ફિઝિયોમાં ઓનલી 12th, ઓનલી 12th. હવે 12thમાં 90 આવી ગયા તો ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળે. ગર્લ્સની ફી 100 રૂપિયા આખા વર્ષની. યસ સર, પાયલટ બનવા માટે રોડમેપ? પાયલટ સી, આપણે જેમ 2 વ્હીલરનું વાહન ચલાવીએ છીએ, 4 વ્હીલ, 3 વ્હીલ, એમ પ્લેન ચલાવવાનું લાયસન્સ છે. અન્ડરસ્ટેન્ડ? ઇટ્સ અ ટ્રેનિંગ. પ્લેન બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે એમાં વાર લાગે છે, 1.5 વર્ષ થાય. રાઈટ? એ કોઈ એજ્યુકેશન નથી. એનાથી તમને શું મળે? CPL, કમર્શિયલ પાયલોટ લાયસન્સ, CPL. હવે આ CPL લેવું હોય તો શું કરવાનું? 12thમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ જોઈએ, મિનિમમ 60% જોઈએ. પછી આ દેશમાં 26 થી 27 પાયલોટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. એ તમને પાયલટ પ્લેન ચલાવતા શીખવાડે. પ્લેનની કોકપિટમાં શું આવે છે એ બધું બતાવે. પ્લેનનું એન્જિન કેવી રીતે વર્ક થાય છે એ બધું બતાવે. પછી DGCA, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન ઇન્ડિયા, એ ઓથોરિટી તમારું ટેસ્ટ લે છે. ટેસ્ટમાં પાસ થઈ જાઓ એટલે CPL મળે. પછી તમે કોઈ પણ પ્લેન ચલાવી શકો. એ ટ્રેનિંગમાં 200 કલાકનો એર ટાઈમ, એટલે 200 કલાક પ્લેન ચલાવવાની ટ્રેનિંગ આવે. ઇન્ડિયામાં એની મિનિમમ ફી 32 લાખ રૂપિયા છે. આ વસ્તુ ફોરેનમાં શીખીએ તો 1 કરોડ રૂપિયા થાય. JEE આપવી પડે? બિલકુલ જ નહીં.
એ કોર્સ નથી. સમજાવું શું કહું છું, એ પાયલોટનું લાયસન્સની ટ્રેનિંગ છે. એટલે 12મા ધોરણમાં ફક્ત ને ફક્ત તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સમાં મોર દેન 60 જોઈએ, એટલે યુ આર એલિજિબલ. આ જે ડબલ છે એ આઈઆઈટી, એનઆઈટી, ટ્રિપલ આઈટી માટે છે. ગુજકેટ છે એ જીટીયુ માટે છે, આપણી લોકલ એન્જિનિયરિંગ. પાયલોટમાં કોઈ કોલેજ નથી, એ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, જેમ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એમ એરપ્લેન ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. તો 12મા ધોરણમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સમાં 60% જોઈએ. એગ્રીકલ્ચરમાં જવું હોય તો 12મા પછી જવાય ને? 12મા પછી જ જવાય. એના માટે શું લેવું પડે? ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયો, કોમર્સ, આર્ટ્સ બધું ચાલે. યસ. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ 11, 12 પછી લગભગ ગુજરાતમાં 75 થી 80 કોલેજ છે. એમાં ટોપમાં નિરમા છે, 98 અટકી જાય. પછી જેમ જેમ તમારો સ્કોર એ પ્રમાણે એડમિશન મળે. ફાઇન, થેન્ક યુ. થેન્ક યુ ટેરી. પ્લીઝ જસ્ટ વેઇટ. ખરેખર તમારા ડાઉટ્સ ક્લિયર થયા હશે, છતાં સાથે અમે કહી રહ્યા છીએ કે એક વિજિલન્ટ અને સારા પેરેન્ટ્સ તરીકે તમારા છોકરા માટે 10મા પછી કોમર્સ વિચારતા, અને કોમર્સમાં પણ શું વધારે એવન્યુઝ 12 પછી પણ મળે, તો તેના માટે આવતીકાલે સવારે પણ એક સેમિનાર રાખ્યો છે 12 કોમર્સ પછી. તે જ રીતે તમે તમારા છોકરા માટે સાયન્સ સ્ટ્રીમ એક્સેપ્ટ કરવા વિચાર, તો 12 પછી પણ એને એવન્યુઝ ને ઓપોર્ચ્યુનિટી શું મળી શકે, એના માટેનો સેમિનાર સોમવારે સાંજે 4 કલાકે આ જ હોલમાં રાખ્યો. તો હું આશા રાખું તમને લોકોને વધારે પણ જાણવું હોય કે 12 પછી પણ, તો તેના માટે તમે ફરીવાર એકવાર જોડો. હવે પછીને હું આ કાર્યક્રમના આભાર વિધિ માટે દેવેન્દ્રભાઈ શાસ્ત્રીને વિનંતી. આપણે જયેશભાઈ જાદુગરને સાંભળ્યા. તમે જયેશભાઈ રિયલ જાદુગર છો. તમે જે રીતે દરેક વિષયની છણાવટ કરી, એના પરથી જે પેરેન્ટ્સો કે વિદ્યાર્થી ભાઈ બહેનો નથી આવી શક્યા, એ લોકોએ બહુ જ મોટી એક તક ગુમાવી છે. તો જયેશભાઈ, તમારો સર્વ વતી બહુ જ આભાર. ઘણા કાઉન્સિલર્સને મેં સાંભળ્યા છે, આપના જેવી જે એક છઠ્ઠા છે તમારી, એ છઠ્ઠા મેં બહુ ઓછા કાઉન્સિલરમાં આપ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને પેરેન્ટ્સો વાલીઓ આપ સૌ આવ્યા ને જયેશભાઈને સાંભળ્યા. તો સુરત ચેમ્બર ઓફ કોમર્સ, શ્રી મોઢ વણિક સમસ્ત પંચ અને રોટરી ક્લબ તરફથી આપ સૌનો આભાર માનું છું.